મસ મોટા પડકારની વાતો, નાનકડા નિર્ધારની વાતો. દુનિયાને દેખાય નહીં, પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળા ને અંધારની વાતો. કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદારની વાતો. તમે જોઈ રહ્યા છો વાતો વિથ સંજય ત્રિવેદી. બેન્ડ નહીં બ્રાન્ડ હે, આવું એક દિવસ ઇન્સ્ટાગ્રામ પર મેં વાંચેલું જોયું કોઈક પ્રોફાઇલ પર. મને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો, પણ મને અંદર ખાને એવું થયું કે માણસ કંઈક અલગ તો હોવો જ જોઈએ. પછી થોડોક સમય ફોલો કર્યું, થોડોક સમય તપાસ કરી, કંઈ હાથ મળે નહીં. અને અચાનક એક દિવસ એક ગીત રિલીઝ થાય છે અને એ ગીત વર્લ્ડના બધા જ રેકોર્ડ તોડી નાખે છે. બધા એટલે બધા. 1 મિલિયન, 2 મિલિયન, 3 મિલિયનથી વધારે રીલ્સ બને છે એ ગીત પર. અને મને જાણીને જ્યારે ખબર પડી કે આના પણ મૂળ મારી માફક ઉત્તર ગુજરાતમાં છે, ત્યારે શેર લોહી ચડવું, કોલર જરા ટાઈટ થવું સ્વાભાવિક છે. વાતોનો કોન્સેપ્ટ મગજમાં આવ્યો ત્યારે જે પહેલાં 5 નામ આવ્યા હતા, એમાંથી અમારા ઉત્તર ગુજરાતના એક ઘરેણાની સાથે એક એપિસોડ કરવો એવું નક્કી કર્યું હતું. અને મને છે ને હંમેશા વાર્તાઓ કરતાં જીવતી વાર્તાઓમાં વધારે રસ પડે છે. અને જે માણસ વાર્તા જેવું જીવતો હોય અથવા જેનું જીવન વાર્તા જેવું હોય એવા લોકોની વાત કરવામાં હંમેશા રસ પડે. આવો એક માણસ અમારા ઉત્તર ગુજરાતનું સાચા અર્થમાં જે એક જમાનામાં ચીંથરે વીંટેલું પણ રતન હતું અને છે, અને હજી વધારે આગળ આવશે એવી મને શ્રદ્ધા છે. જેને એનું ગામ દેવપુરીના નામે ઓળખે છે, પણ જેને દુનિયા દેવ પગલીના નામે ઓળખે છે. હું દેવ કહું, તમે કહું કે તું કહું? તું વધારે મજા. ઓકે, તો દેવ, ગામનું નામ આપણે એકદમ સાદી સીધી આપણી દેશી ભાષામાં વાતો કરીએ. જેટલા ધોરણ ભણ્યા, ચોથી ભણ્યા, નાનપણમાં માર પડતી હતી કે નથી પડતી, કોણ મારતું હતું, કેમ મારતું હતું, વગેરે વગેરે. માર ખાવામાં આપણે નંબર 1. 1 થી 10 ધોરણ સુધી શિક્ષકો નામ સાથે આપું: કોકિલાબેન, જીજ્ઞાબેન, જયંતિભાઈ, જેડી સાહેબ, ગલબા સાહેબ. 1 થી 7 ધોરણમાં પ્રેમાનંદ સાહેબ તોડી નાખ્યો મારવામાં. કયું ગામ? આશેડા, ડીસા તાલુકામાં આશેડા ગામ. અને 8, 9 ને 10 બાબુલાલ, બિપિનભાઈ, પીકે, એલકે ને એસકે. આમણે કંઈ બાકી મળ્યું નહીં મારવામાં. કેમ કે મને એમ કે સૌથી ખરાબ જ હું હતો. 1 થી 10 ધોરણમાં બધા છોકરામાં સૌથી ખરાબમાં ખરાબ નામ આવે તો આપણું આવે. કેમ કે 1 થી 7 ધોરણમાં ગલબા સાહેબ, અમારા કેસર નામનો છોકરો છે, એમના ગલબાલા સાહેબનો છોકરો. અને એમાં શું મોકલે કે 9 વાગે, સાંજના 5 વાગે છૂટા પછી કોણ આવે છે સ્કૂલમાં, કોણ પત્ર ઉપર દોડે છે, કોણ પેલા ઝાડ તોડે છે. એમાં ત્યારે મારા નાનપણમાં મેં બધું કૂદતો બહુ, એટલે મારું નામ વોદરો પાડેલું. ઓકે, વોદરો વોદરોમાં ભણવામાં પેલું બંદર આવતું. બંદર એટલે દરિયા, બંદર નામ આવે એટલે મારું જ નામ આવે કે બંદર ભણવામાં આવ્યું એટલે મારું. એટલે વોદરો એક જ મને. એટલે પહેલી ચિઠ્ઠી પહેલું નામ ઠોકેલું જ હોય. અને દેવપુરી મહારાજ અને સાહેબ પહેલથી જ ઊભો કરી નાખી, તું બેટા હશે, તું, તારે કોઈ કહેવાની જરૂર નહીં. એટલે ગલબા સાહેબનું ચોપડાનું ચંપલ હું ના ખાઉં ત્યારે મને મજા આવતી નહીં. અને બાબુલાલ સાહેબ, એટલે 8 થી 10 ધોરણમાં બાબુલાલની ચૂંટણી અહીંયા ગીજા માતા કે ચૂંટણી કરી, મહારાજ તારા ગાલ કરતાં મારો હાથ મોટો છો કે, અને એમ કરીને મારે. હા, એ જે મજાની જિંદગી, જે મજા હતી ને એ ખરેખર અનમોલ હતી. ભણવામાં ઠોઠ કાંઈ આવડે નહીં. ગણિત 2 માર્ક લાવવું એટલે મારા માટે પ્રાઉડ થાય. 2 માર્કમાં પ્રાઉડ થાય. 2 લાયા એમ. વિજ્ઞાન 0, સમાજ વિદ્યા ઠીક, ગુજરાતી ઠીક, સમાજ વિદ્યા ઠીક. એટલે કોઈ વિષય મારા માટે આમ અત્યારે સંસ્કૃતમાં 34 લાવતો એટલે ભાઈ, એટલે પાસ તો થયો. પાસ થવું એટલે મારા માટે પ્રાઉડ હતું. પાસ થાવ
પણ એ મને ધક્કા મારી પાસ કરેલો એમ કે જા ભાઈ આ રૂમમાંથી બીજે જા આગળ. જિંદગીએ ખૂબ પરીક્ષાઓ લીધી ને એમાં પાસ થવાયું, રાઈટ? જિંદગીની પરીક્ષાઓમાં એ માસ્તરોએ મારેલો માર, એ ખાધેલા લાફા, એ સોટીઓ, એ ચૂંટિયા, એ બધું કેટલું મદદરૂપ થયું? ત્યારે કદાચ માર લાગ્યો હશે, પણ પાછળથી જ્યારે મને એટલું ખબર પડે કે દેખો સર, જીવનમાં છે ને સંઘર્ષ, લોઢાને જેટલું તપાવો ને એટલું વળે નહીં અને મારવું પડે. મેં જે માર ગાધો છે, સ્કૂલનો ગુરુઓનો માર, તો મા બાપનો માર, ગુરુઓનો માર, સાથે જિંદગીએ ખૂબ આમ ઉથલ પાથલ કરેલો એમ. મેં તો હમણાં ઘણા બધા ઇન્ટરવ્યૂમાં પણ કીધું છે કે મેં છેલ્લે એન્ડ ઉપર મારી આ આંગળીઓ કાપી હતી અને શિવલિંગ ઉપર રેડી હતી, લોહી અભિષેક કર્યો હતો. કયા મંદિરમાં? ને રાજકોટ એક મંદિર હતું, જે એક મંદિર પછી હું ક્યારેય ગયો નથી મંદિરમાં. એ કઈ મોમેન્ટ હતી? એ કયો પ્રસંગ હતો? કઈ એવું શું થયું કે એણે છેક એ લેવલ સુધી ધક્કો માર્યો? કે લક્ષ્મી પૂજનનો દિવસ આવે ને, દિવાળી પર લક્ષ્મી પૂજન કહીએ ને આપણે, લક્ષ્મી પૂજન આપણે કરતા, ધનતેરસનો દાડો, ધનતેરસનો દિવસે, એ ધનતેરસના દિવસે મારી પાસે રૂપિયો નહોતો, પાયેલી નથી. કયા વર્ષમાં? સમથિંગ 12-13-14માં. એટલે આમ ધનતેરસનો રૂપિયો જ નહોતો. એટલે હું એમ લક્ષ્મી મારા ફોટા ઉપર જોઈને આમ બહુ ક્રોધિત થયો હતો. તું આવી કેમ રૂઠી છે? 4 બહેનોથી દૂર છું, પપ્પા નથી, મમ્મીથી દૂર છું, ફેમિલીથી દૂર છું, ગામથી દૂર છું, કંઈક કરવા નીકળ્યો છું, કંઈક ભણવું છે, બહુ મોટો માણસ બનવું છે, રોકસ્ટાર બનવું છે, સુપરસ્ટાર બનવું છે, કલાકાર બનવું છે, બહુ બિગ લેવલનો બનવું છે. અને જેનું મને આવડતું કશું જ નહોતું પાછું. સપના એ જ હતા પણ 0, એનો લાયક નહોતો જ. છતાંય સપના, છતાંય પછી મેં માતાજી કીધું કે એવું શું રૂઠી છે કે મને ખાવામાં પણ ફાંફા પડી રહ્યા છે, મારે સૂવા માટે પણ ફાંફા પડી રહ્યા છે, નાહવા માટે તળાવમાં નાહવું પડે છે. એટલે એવું હું મજૂરી કરું, મારી પાસે કોઈક પાસે મજૂરી કરું કે જેમ બી સમથિંગ મેં જાદુગરનું નોકરી કરી. અચ્છા, હા. કયા જાદુગર? જાદુગર છે ને, કયા જાદુગર? રાજુભાઈ નામ હતું. એ મતલબ પેલા અંગૂઠો પહેરાવે કે અંગૂઠો ને પેલું પહેરી લે, એ બધા પેલા પેલા મતકીને પેલા ઈંડા બતાવે ને ઈંડી ચોરી લે, એ બધી નોકરી કરતો હતો. ટ્રક ડ્રાઈવર બનેલો. અચ્છા, કંડક્ટર, ડ્રાઈવર નહીં. એટલે બહુ, અને પછી પગાર ના આપે. જાદુગર પાસે પૈસા લેવા જઈએ પગાર દેવા તો વળી પાસે ઝઘડા કરે, એના પર એને કપડાં ધોવાના મારે. એ જાદુના શો કરતી વખતે એવો ક્યારેય વિચાર આવ્યો હતો કે આપણા અવાજના જાદુ પર એક દિવસ પહેલાં ગુજરાતને પછી આખું હિન્દુસ્તાન દીવાનું થશે? એવું વિચાર નહોતો આવ્યો, પણ એટલું મગજમાં હતું કે એ બધું મારા સમયમાં જે થઈ રહ્યું હતું ને, એ મને ખબર જ પડતી નથી કે શું થઈ રહ્યું છે. જે બી થઈ રહ્યું હતું એ બહુ ડેન્જર થઈ રહ્યું હતું લાઈફમાં. કડવા અનુભવ પણ બહુ ખતરનાક થયા હતા. પણ એમ કહેવાય ને કે મારો રસ્તો એક ગોલ મારો નક્કી હતો કે પેલી જગ્યાએ દેવપગલી ટપકું જે ચમકે છે ને એ જગ્યાએ જવાનું છે. અને મેં બીજું કંઈ જોયું જ નહોતું. મેં 2 વસ્તુ નથી અપનાવી દીધી મારા લાઈફમાં. 2 નંબરવાળા મિત્રો ઘણા મળ્યા, 2 નંબરનો ધંધો કરવા માટે ઘણા લોકો મળ્યા, એક ના કર્યું. બીજું દારૂ અડ્યો નહીં, ચોરી ક્યારે નહીં, ખોટું કરીને 2 રૂપિયા પડાવી લેવા એ શીખ્યો નહોતો. એટલે મને મારા ઘરના સંસ્કારો કામમાં આવ્યા. હા, એ માસ્તરોએ મારેલી. હા, મા બાપના સંસ્કારોને જીવનમાં હું એઝ એ ગોસ્વામી બાય કાસ્ટ, એટલે મારે એ ટ્રાય કરવો જ નહોતો. કેમ કે હું એ કરીશ, જો મને એમ ડર હતો કે જો આ લત એકવાર પડી ગયો ને તો આ લત મને છે ને મારું ભોજન આપતું થઈ જશે, મને પૂરતું ભોજન મળી જશે. કે મેં ચોરી કરી, 100 રૂપિયા ચોરી કરીને મારું 2 ટકનું કામ થઈ ગયું. આ રસ્તે તો નહીં જવાનું. અને કુદરત એવું થતું હતું સર કે મારે જ્યારે 50 રૂપિયાની જરૂર હોય ને, કે આજે જમવા માટે પૈસા નથી, તો મને 50 રૂપિયા રોડ પરથી મળતા હતા. અરે વાહ. હા, હા, તો મારે કહેવું ના જોઈએ. આજે પણ એવું થાય છે કે હું 70% જે દાન કરી નાખું છું. અચ્છા, કમાણીમાંથી તું 70% દાન કરી નાખું? અરે વાહ વાહ. તો કેવી પ્રકારના, એટલે કોઈ સંસ્થામાં દાન, પશુ પક્ષી, હેન્ડીકેપ લોકો. અચ્છા, આ બધું છે. બધું જેનું પબ્લિસિટી પણ કરતો નથી ને એનો ફોટો નથી પાડતો. મારા જ પૈસા હું જ દાન કરું છું. એટલે મારે બતાવવું પણ જરૂરી નથી કે હું માગીને દાન નથી કરતો, મારું જ કરું છું. એટલે આ વસ્તુ એટલા માટે કે આજે પણ ઘણી વખત એવું થાય છે, હાલ પણ, કે મારા એકાઉન્ટમાં કદાચ પૈસા ના હોય ને
તો બેંકમાં ક્યારથી કોના પૈસા આવે છે ને હજી મને નહીં ખબર પડતી. એ કોણ આપે છે એ અમારા ઘરમાં હજી અમે મારા મમ્મીને વાતો કરીએ ને ઘણી વખત, તો એ વસ્તુ ઘણી વખત મારા મમ્મી મારા બહેનો બધા ખબર છે કે આવું થાય છે મારી જોડે. એ કોણ જાણે કોણ કરાવે છે ભગવાન મારો રામ જાણે છે, પણ થાય છે. એટલે આ હું એટલું માનું છું કે મેં જે બી કાર્ય કરું છું જેવું આવડે એવું એ કાર્યમાં મારો ભગવાન મારો રામ મારો કૃષ્ણ અને મારો શિવ મારાથી બહુ રાજી છે કે યાર મને નહીં ખબર પણ મારો ભગવાન મારો રામ મારો કૃષ્ણ મને મારાથી પ્રાઉડ લેતો હોય કે ગુડ તું સારો છે. આ કોણ કરે છે એના પરથી રાજેન્દ્ર શુક્લનો એક શેર યાદ આવે છે. જી. આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, આ બધું તો થાય છે. તો પરિવારમાં કેટલા લોકો? 4 બહેનો ને મમ્મી. બહેનો સૌ ક્યાં રહે છે? એક બાલુસણા, ખેરાલુ, એક ઊંઝા અને એક અમદાવાદમાં. પરણીને ઠરીઠામ છે? બહુ સુખ શાંતિ. ને મમ્મી? મમ્મી મારી પાસે. પપ્પાના વિશે મેં સાંભળ્યું છે કે એ બહુ કરુણ પ્રસંગો રહ્યા છે. પપ્પા વિશે વાત કરું ને સર તો પપ્પાએ ઘણું દુઃખ જોયું છે. ને પપ્પા જ્યારે હું કલાકાર બનવા નીકળ્યો હતો ને ત્યારે કોઈક મોબાઈલ લાવ્યો હતો કોઈ અમારા ગામમાં, નામ આવડે છે, શકલ યાદ છે, નામ નહીં લઉં. એમને હાથમાં મોબાઈલ હતો. તો મારા પપ્પાએ એવું કીધું હતું કે જો આ મોબાઈલ કહેવાય ને 3000નો મોબાઈલ કહેવાય, આવું ક્યારે તમે મોબાઈલ વાપરતા થશો. પછી બીજું ધારપુર ગામ છે મારા પપ્પાના મામાનું ગામ થાય, પાટણની બાજુમાં. ત્યાં અમે ગયા હતા બાપ દીકરો ભાઈ. તો મારા પપ્પા કોઈ બીજા ભાઈને વખાણ મારા કરતા હતા કે જેમાં એમ કહેતા હતા કે મારો દીકરો નંબર 1 ભણવામાં છે. અને મને એકલાને જ ખબર હતી કે સૌથી ઠોઠ હું જ છું, સૌથી છેલ્લો. મારા પપ્પા ખોટા વખાણ કરી રહ્યા છે. પણ મનોમન વિચારતો હતો કે ખબર નહીં કઈ જગ્યાએ કઈ પોઝિશનમાં ક્યારેક નંબર 1 હોઉં છું, પણ એક દિવસ હું નંબર 1 કોકમાં તો હોઈશ. બીજું મારા 3 ભાઈઓ, આમ સગા ભાઈ નહીં, અમે કાકા બાપાના. મારો મોટો ભાઈ મહેશ, એક ને એક હું, અને એક અમારો વિષ્ણુ કાકાનો ભાવેશ. હું હંમેશા નાનો હતો ને તો ધારપુરમાં સપના એવો જ હતો, હું કાલકામાંના દીવો કરવા જાઉં તો વિચાર શું આવે, અમે 3 હીરો હોય પિક્ચરના, એમાં હીરો હું હોય લીડ. આમ ઝઘડા કરીએ, આમ સપના જોતો. પછી દૂર દૂર કોઈ ગીત વાગતું હોય ને તો ગીતનો હીરો હું બનતો હોય. આમ 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 સ્ટોરિકલ પરી હિરોઈન અમારી હોય, પરી આવે ને આ બધું આખું દ્રશ્ય જોતો. એટલે સપનામાં જોયેલું ઘણું બધું સાકાર થયું. પણ પપ્પાની વાત આવે એટલે પપ્પા મમ્મીને બહુ મદદ કરતા હતા, મમ્મીને બહુ સપોર્ટ કરતા હતા. જમવાનું શું કામ કરતા હતા? ખેતીવાડી. હા. અને પપ્પાએ એવી બીમારી આવી ખબર ના પડી કે મારા પપ્પા શિવજીની પૂજા 4 વાગે ઉઠી જતા. 6 ભાઈઓના ભાગ હતા, વર્ષે 6 ભાઈઓના વારા હોય. મારા પપ્પાએ ક્યારે વારા નહોતા બાંધવા દીધા, મારા પપ્પા જ પૂજા કરતા હતા કે શિવ મને એટલો વાલો છે. મને તાવ આવે તો મને લઈ જતા કે આ કરણ આવે ને, કરણને આપણે ફૂલ વેણવાના. મને કહે કે વેણ તું ફૂલ વેણીશ ને, હા કરણ દેખાય કે ફૂલ વેણવાથી તાવ મટી જશે, આટલી તાકાત શિવમાં છે. અચ્છા. યા એ એમને સમજાયેલું મને. એટલે પપ્પા જ્યારે મારા સામે મોત થયું, કયા વર્ષે? 2008માં. હું અંદર ગીત લખી રહ્યો હતો, કાળી વાદળડી કાળી કાળી કોયલ ને કાળી વાદળ, એવું કંઈક સમથિંગ કીધું. કાળી કોયલ ને બોલે આંબા ને ડાળ, આવું લખતો હતો. અને મારા બાપાએ એમ કીધું કે બેટા ખાવા ખાઈ રહે, દૂધીનું શાક મેં બનાવ્યું છે. મેં કીધું શબ્દો મસ્ત બની રહ્યા છે, તમે ખાઈ લો. અને બસ એ પપ્પા જમ્યા, મેં જમ્યો નહીં, અને બહાર ગયા ને પડી ગયા. અને મમ્મી દોડી ગાડી લેવા. મારી કાકીએ ખાટલામાં બેસાડ્યા અને મારા હાથનો લોટો જે પાણી પીધું છે ગટ 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 ગટ, એ છેલ્લું પાણી, ત્યાં જીવ ગયો. એટલે મારે તો બધું ખસી જ ગયું કે મેં સપના જોયા હતા, સપના પૂરા થવા મને ખબર પડી ગઈ કે ગયું. ખૂબ રડ્યો હતો પછી કે હવે ભેગું આપણું ના થાય. પણ ખબર નહીં ભગવાને શું વિચાર્યું હતું સર. 12-14 દિવસ થયા ને મમ્મીને કહી દીધું માં હું જાઉં છું આ ગામ છોડે. કેમ કે ગામે આખું એવું કહી દીધું હતું કે ભાઈ દેવ તારો બાપ મર્યો તો તારા કારણે મર્યો. અચ્છા. કેમ એવું કીધું ગામ? એવું એટલે ગામ કે મારા પપ્પા બીમાર હતા, 2 વર્ષ બીમાર, મેં સેવા નથી કરી.
મારા પપ્પા મારી મમ્મી બચારા ભૂપ ભૂવા આ તે ફરો બધું લઈને દોડ્યા. મારી મમ્મી બધું કર્યું, પણ હું તો કલાકાર બનવા નીકળેલો, મારા પપ્પાનું ધ્યાન નહોતું આપ્યું. ત્યારે ગામ એવું કીધું ને કે તારો બાપ તારા કારણે જતો રહ્યો છે. ત્યારે મને આડોડ લાગી ગયું હતું કે હવે આ આશેડા ગામ, આ ગામ મારા માને કીધું આ ગામનું પાણી પીવાનું થતું નહીં, જીવું ત્યાં લગન નહીં પીવું, પીવું ત્યારે કે આ ગામ હવે મારા નામથી ઓળખાય ને તો પીવાનું થાય કે નહીં, હું નથી પીતું. એ દાડે ગામ છોડ્યું. 6 વર્ષે ઘરે આવ્યો હતો. વાહ. એ 6ઠ્ઠા વર્ષે કઈ મોમેન્ટ પર ઘરે આવ્યા? 6ઠ્ઠા વર્ષે મોમેન્ટ એવી કશું હતી નહીં, પણ એવું લાગ્યું કે હવે મારે આવવું જોઈએ, મારો સમય પાકી ગયો છે અને મારે ધાણ મને જે મારે જોઈએ છે મને મળવાનું છે. મારા જગદંબાને યાદ કરી, જગદંબા પાસે પહેલાં જતો રહ્યો. એના પછી માએ જ મને રજા આલી જગદંબાએ કે બેટા હવે જાઓ બધું એમ કે બધું સારું થવાનું. માને મળ્યો ને પછી માને કીધું કે હવે આપણું ખેલ ચાલુ થાય છે આજથી. પછી અમદાવાદ વસવાટ કર્યો ધીરે ધીરે. પાલનપુરમાં રોકાયો 2 વર્ષ સુધી, મારી સ્કૂલ ચલાવી, એક્ટિંગ સ્કૂલ ફ્રીમાં છોકરાઓ શીખડાવતો હતો. પછી અમદાવાદ ગયો, અમદાવાદમાં નાના મોટું કામ કર્યું પછી લખવાનું ચાલુ કર્યું, લખવાનું ભગવાને મને સપોર્ટ કર્યો, પછી એક્ટર બન્યો. એક્ટરમાં લખવાની પ્રેરણા ક્યાંથી મળી, ક્યારથી શરૂ કર્યું ને કેવી રીતે શરૂ કર્યું? લખવાનું તો સાચું કહું તો મને પહેલાંથી લખવાનો એક અલગ કીડો હતો. જેવું થયું વ્યાકરણ તો મને આવડતું નથી, કેવું લખતો હતી મને ખબર પડતી નહીં, પણ જેવું લખતો હતો ને એ એન્ટિક લખતો હતો. એવું પહેલું જે લખ્યું ને એ ગાઈ સંભળાવો. પેલું મારા પ્રેમને સાજણ તોડી, મારા દિલને રાધા તોડી, મારા કાળજડા તે તો કોરી, તે તો ઓઢ્યું બીજાનું પાનેતર, તે તો ઓઢ્યું બીજાનું પાનેતર. એક આ અને બીજું ગોમના ગોદરે વડલો વાયો વડલે હિંચે રે એક ગોવાલણી. હે હિંચે રે હિંચે જુને એવી ગોવાલણી, હિંચે રે હિંચે જોને એવી ગોવાલણી, લઈને આવ્યો ત્યાં લઈને આવ્યો સાહેબ ત્યાં તો હલડી, ગોમને ગોદરે વડલો વાયો વડલે. આ અમિત બારોટે અહીંયા પાલનપુરના છે, વર્ષો પહેલાં મારા ગીતો લખેલા. અને અમિત બારોટે મને પહેલી વખત કીધેલું કે તું ખૂબ સારો રાઇટર છે. મેં કીધું આટે ગટે લખી દીધું ભાઈ. અમિતભાઈએ કમ્પોઝ કરેલું? નહીં, કમ્પોઝ મેં કરેલું, શબ્દો મારા. મેં અમિતભાઈને ગવડાવ્યું હતું. અને અમિતભાઈ એવું બોલ્યા કે તું આજથી તો કાલ ભવિષ્યમાં બહુ મોટો રાઇટર બનીશ. મેં કીધું આટે ગટે લખેલું ભાઈ આપણે, પર તું આજથી પછી એનું પરમાનન્ટ રાઇટર જો 5 વર્ષ સુધી. અચ્છા. અમિતભાઈના ઘણા ગીતો મેં લખ્યા. આ પાલનપુર વાળા અમિત? પાલનપુર અમિત બારોટ, જે એમના પપ્પાનું નામ છે ગોવિંદભાઈ બારોટ નથી. તમને પાલનપુરની યાદો આવી હશે ઘણી બધી. અત્યારે પાલનપુરની નજીકના પ્રદેશમાં આપણે છીએ એટલે. હા, પાલનપુર આવું એટલે મને અહીંયાના પાલક પકોડા, પકવાન, પછી રોનકના પબ. પાલનપુરના જૂના મિત્રો યાદ આવે? બધા ખરા ને મારા મિત્રો બધા, જેમ કે તો 1 મિનિટ અટકાવું છું, તમને સરપ્રાઈઝ આપું છું. જે હાથે કરીને થોડાક મોડા આવ્યા છે અને તમારા સંગીત સાધનાના શરૂઆતના વર્ષોના એક મિત્ર છે, જે આખા શોને મેં કોન્સેપ્ચ્યુલાઇઝ કર્યું ત્યારથી મારી સાથે છે અને મને ટેકનિકલી ખૂબ ગાઈડ કરે છે. હું નિગમ રાઠોડને બોલાવીશ કે આવે અહીંયા આ તરફ કેમેરો ઓટો મોડ પર મૂકીને, અને બંને મિત્રો સાથે મળીને એક સરસ મજાનું ગીત સંભળાવો. બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા. ગાવાનું છે નિગમભાઈ, એટલે આખો પ્રકલ્પ જ એ છે કે જૂના મિત્રો, આપણે સવારના ચા પીતા પીતા વાત થઈ હતી કે નિગમભાઈ છે, યોગેશભાઈ છે, અમિતભાઈ છે, નીતિનભાઈ છે, પ્રકાશભાઈ છે, અમારા રાજુભાઈ છે, પછી સાગરભાઈ છે, ઘણા બધા. જેમ કે એટલે મારા પાલનપુરના મિત્રો ઘણા બધા છે. એટલે એ મિત્રોને કેમ ભૂલાય, કેમ કે એમની સાથે જિંદગી જીવી છે મેં અહીંયા. એવા એક મિત્રોને ઘણા બધા, ડીસાના વિપુલભાઈ મંડોરા છે. હું નામ ભૂલી દઉં, સોરી માફ કરજો, પણ મારે કોઈનું નામ ભૂલવાનો ઈરાદો ના હોય, પણ ઘણા મિત્રોએ મને સપોર્ટ એટલો જ કરેલો છે. એટલે એ મિત્રોથી જ મારી ઓળખાણ છે અને મિત્રોએ મને ખૂબ સપોર્ટ સાથ આપેલો છે. જેમ કે પાલનપુરનો એવો કોઈ કલાકાર નહીં હોય કે કોઈ એવો રિધમિસ્ટ નહીં હોય કે કોઈ એવો વ્યક્તિ નહીં હોય જે આ લાઈનનો હશે મને ના ઓળખતો હોય કે હું એને ના ઓળખ. હા, નવા હશે એમને ના ઓળખતો, વાત બે નંબરની છે.
બાકી લગભગ મારા જૂનવાણીમાં જેટલા બી મિત્રો છે એ બધા મારા ક્લોઝ છે આજ પણ. તો નિગમભાઈ યા ને અને તમને બંને સાથે એક સરસ મજાનું ગીત ગાઓ. યસ નિગમભાઈને મારી થોડીક લાલચ એવી એટલા માટે છે કે એ બંને તમને મિત્રોને મેન વાત કે નિગમભાઈ સિંગર નતો ને સર તારે નિગમભાઈ મને ખબર કે સારું ગાયકી સોલિડ ગાયકી અને મને બધા વખાણ કરતા કે ભાઈ નિગમભાઈ બહુ સારું ગાય છે. પ્લસ બીજી વાત સારા ફોટોગ્રાફી અને ઘણા બધા આલ્બમ મને ઉત્પલ બારોટ બહુ વખાણ કરતા, અમિતભાઈ બહુ વખાણ કરતા. એટલે કહેતા કે ભાઈ નિગમભાઈનું ફોટોગ્રાફી તો બેસ્ટ હશે, ગાયકી પહેલાં હું ગાયક તરીકે ઓળખું એટલે એમને ગાયકીથી પહેલેથી વખાણ અને નિગમભાઈને નામથી જ ઓળખું કે ભાઈ સોલિડ ગાયકી. એમ ગાયકી બાબતમાં કંઈ કહેવું ના પડે. એટલે ઉત્તર ગુજરાતની વાત ચાલે છે ને એટલા માટે મેં ખાસ તમને બંને તમારા માટે બી સરપ્રાઈઝની જેમ રાખ્યું, નિગમભાઈને માટે બી સરપ્રાઈઝની જેમ રાખ્યું કે આ પ્રદેશ મૂળમાં મહાભારત વખતનો આનર્થ પ્રદેશ જે કહેવાય, જે કલાકારોની ભૂમિ. ચાઇના અત્યારે જે રીતે ક્લસ્ટર સિટીઝ ડેવલપ કરે છે ને કે તમે એસી બનાવવાની એક ફેક્ટરી ના હોય, 10 કિલોમીટરનું એક આખું સિટી હોય, મોબાઈલની ઇન્ડસ્ટ્રી હોય તો 10 કિલોમીટરનું આખું એક ક્લસ્ટર હોય. એ મૂળભૂત રીતે આપણી ભારતીય પરંપરાનો જ ભાગ છે, ભારતીય પરંપરાથી જ શરૂ થયેલું છે. અને એ રીતે આર્ટ સેન્ટર્સ જે હતા, કલા ક્ષેત્ર, આખા કિલોમીટરોના કિલોમીટરો સુધીના શહેરો, એ આનર્થ પ્રદેશ, એ ઉત્તર ગુજરાત અત્યારનું. એટલે અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, રાજસ્થાનને અડીને આવેલો ભાગ. એટલે ઘણા બધા કલાકારો જે કદાચ લોકો સુધી પહોંચ્યા છે, ઘણા નથી પહોંચ્યા, પણ આમ નામ ગણવા બેસો ને તો વર્ષોના વર્ષ લાગે. એકવાર કોવિડ દરમિયાનમાં મારે કોઈક કારણસર કોઈક જગ્યાએ કોઈક ટીવી ચેનલ પર ઇન્ટરવ્યૂ આપવાનો થયો ને એમાં ઉત્તર ગુજરાતના આર્ટિસ્ટો વિશે વાત કરવાની હતી, ઉત્તર ગુજરાતની કલા પરંપરા પર. તો મેં નામોની યાદી બનાવીને ખાલી નામોની યાદી વાંચીને તો 6.5 મિનિટ લાગી હતી ને એમાં 30% જ નામો સમાવિષ્ટ હતા. એટલે મેં શરૂઆતમાં જ જેમ કહ્યું કે તું એવું તે કહ્યું છે કે તું કહેવાનું છે. તો એ આનર્થ પ્રદેશનો પ્રભાવ છે કે પથ્થર મારો ને કલા નીકળે. ફરી પાછું હવે બે જણા ભેગા મળીને કઈ ગીત ગાઓ. બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા, बनामत रहे दोस्ताना हमारा, बने चाहे दुश्मन जमाना हमारा, सलामत रहे दोस्ताना हमारा. क्या बात. થેન્ક યુ સો મચ નિગમભાઈ. આજે હું એઝ અ સિનેમેટોગ્રાફરની આજે ભૂમિકામાં છું, તો હું પાછો મારી ડ્યુટી પર જાઉં છું. પ્લીઝ ડુ ધેટ. તો પપ્પા ગયા ઈશ્વરને ધામ, ત્યાં સુધી સફળતા નહોતી આવી. રાઈટ. અને પછી સફળતા આવી. એ વચ્ચેનો જે ગાળો હતો, એ ગાળામાં પપ્પા વિશે કંઈ લખાયું, ગવાયું, કમ્પોઝ થયું, શું? સાચું કહું ને તો બહુ મસ્ત સવાલ કર્યો તમે સર. આખી જર્નીમાં સફળતા મળી, નામચીન બન્યો, સુપરસ્ટાર, રોકસ્ટાર, ગોલ્ડન વોઇસ બધું થઈ ગયો. આટલા બધા રેકોર્ડ બનાવ્યા, આટલા બધા રેકોર્ડ તોડ્યા, એટલી બધી કંપનીઓને કમી આપ્યું, બધું જ મળ્યું. એમ કાંઈ મેં ભગવાન પાસે આજે પણ જાઉં છું ને તો હવે એમ કહું છું બસ સંપૂર્ણ જો, કાંઈ જોતું નહીં. હવે જે જોતું બધું આપી દીધું છે. મને મારી ઓકાતની, મારી હેસિયત કરતાં 10 ગણો. વાત થાય છે 6 મહિના પહેલાંની, લિસન હમણાંની જ. હું જાઉં છું ભવનાથ તલેટી, જુનાગઢ, મારા ગુરુજી મહેન્દ્રગીરી બાપુ જોડે. અચાનક જવાન થાય છે. હરિગીરી બાપુ મળે છે, જે 10ના અખાડા છે ને એના મેન અધ્યક્ષ. ગુરુજી મળ્યા છે કે આવ દેવ તને હરિગીરી બાપુથી મળવડાવું. મારા ભાગ્ય. બાપુ કીધું ભાઈ અમારો ચેલો છે બાપુ અને ગાયક છે. હરિગીરી બાપુ કે અચ્છા ગાયક છે, ક્યાં ગાતા સુના? મેં કીધું બાપુ હા. એટલે મેં એક ભજન ગાયું, રાખનાર વાકડા મારા રામે, હે મારા આ સ્ટાઇલમાં મેં ગાયું. રમતા રાખ્યા રે. બાપુ જોઈ જ રહ્યો કે અઘરો છે આ તો. મને કે બેટા હું ફ્રેશ થઈ જાઉં, 10 મિનિટ આપ મને.
મહેન્દ્રભાઈ, મહેન્દ્ર તું નીચે લઈ જા દેવને. હું નીચે બેઠો. મહેન્દ્રગીરી બાપુ કે હરિગીરી બાપુ રાજી થયા તમારા. બાપુ તૈયારથી નીચે આવ્યા. કેળા, જામફળ, બધા ફ્રૂટ સાથે ભવનાથ તળેટીમાં અંદર ગર્ભગૃહમાં શિવલિંગ જોડે મને બેસાડી દીધો. અરે વાહ. ચંદન આપ્યું અને હરિગીરી બાપુ, મહેન્દ્રગીરી બાપુ બેટા કે તારા હાથે તિલક લગાવો ને ચંદન ચોપાડ, તને જે મજા આવે કરજા શિવ જોડે તને આલ્યો. ક્યાં બાત. મારી જિંદગીનો સૌથી બેસ્ટ પલ. સમજી નથી શકતો કે શું થઈ રહ્યું છે. આટલું કરીને બહાર આવ્યો. બાપુ કીધું કે હરિગીરી બાપુ એવું બોલ્યા કે ભાઈ દેવ જોડે ફોટો પાડી લો. આ એટલા માટે બોલું છું કે જે ઘટના બની છે ખોટું નથી. એટલે મેં બાપુ જોડે ઉભો રહ્યો. બાપુ કોઈ ફોટો પાડ્યો મારા મોબાઈલમાં, અને મારા મોબાઈલ ફોટો પાડવા. પછી બાપુ એટલું કીધું કે અમે ગિરનારમાં અમારા અખાડા છે ભારતમાં, એ અખાડામાં મારી જરૂર પડશે તો દેવ તું આવજે બેટા. હા બાપુ. બસ ત્યાંથી નીકળી મારા ગુરુને મળ્યો. મારો ગુરુ મહેન્દ્રગીરી એટલે કે હમણાં મમતા કુલકર્ણી જેને દીક્ષા આપીએ મને કે ઇતિહાસ. મેં શું બાપુ કે ઇતિહાસ? મેં કીધું એટલે કે હરિગીરી બાપુ ક્યારે મરી જાઓ ને તો ફોટાનું તો કહે જ નહીં. પ્લસ બીજી વાત, આટલું હૃદયથી તને અંદર બેસીને ચંદન આપીને તને ના કરાવે. કંઈક તત્વ કામ કરી રહ્યું છે દેવ, તો આટલું થાય ને કે મારા ગુરુને હું ઓળખું. તું મારો ચેલો છે પણ મારા ગુરુને હું ઓળખું. આ શક્ય નથી પણ કંઈક થવાનું છે. જે થાય મારો ભગવાન શિવ જાણે છે, મને કંઈ ખબર નથી. પણ મને એટલી ખબર પડી કે મને પ્રેમ દેખાયો. અને બસ એ વાત પતાવીને હું હમણાં અખાડામાં બાપુ પાસે બેઠો હતો અને હું એકલો વિચારતો હતો. વિચારમાં એક શબ્દ આવ્યો, મારો બાપ જીવતો હોત તો કેટલો રાજી થાત. ભવનાથ તળેટીમાં શિવલિંગમાં જોવા માટે શિવરાત્રિનો મેળો જોવા મારો બાપને પૈસા નહોતા. એ શિવરાત્રિનો મેળો જોવા માટે પૈસા નહોતા. એની જગ્યાએ હું અંદર પૂજા કરું છું. તો હું આ જોયા પછી મને મેં કેટલું મેળવી લીધું છે આમ અંદરથી. ત્યારે મને શબ્દ નીકળ્યો કે મારો બાપ જીવતો હોત ને. ત્યારે મેં એક શબ્દ લખ્યો હતો. ત્યારે મારું ગીત લખ્યું, આંગળી પકડી દુનિયા બતાવી છે બાપે, એ દુનિયા જીતીને બેઠો છું આજે. અનહદ પ્રેમ કરવા વાળો બાપ વઈ ગયો છે, એના વગર દીકરો એનો એકલો થઈ ગયો છે. એના વગર દીકરો એનો એકલો થઈ ગયો છે. મારો બાપ જીવતો હો તો કેટલો રાજી આમ એ નથી, પણ એના નામને ક્યારે કલંક નહીં અડવા દઉં. મારો બાપ જેવો હતો ને એવું મારે કહેવું ના જોઈએ. બાપથી કદી સવાયા દીકરા નથી ત્યાં, પણ હું સાથે ઠોકીને કહું કે મારા બાપથી હું સવાયો નીકળીશ એમ. ક્યાં બાત. ઈશ્વર તમારી મનોકામના પૂરી કરે. પપ્પા પછીનું સૌથી પ્રિય પાત્ર કોણ જીવનમાં? માં. કેમ કે પપ્પા ગયા પછી માએ જે ભૂમિકા ભજવી છે અદભુત. અત્યારે મારા ઘરે મારો ઓફિસનો અલગનો ઓટલો કહેવામાં આવે. રોજ 15-20 જણા 25 જણા કુદી 50 પણ થઈ જાય છે. મારી મા અને મારી બેન રાંધે છે. મારા ઘરના રોટલા એ જમાડે છે, જાતે રાંધીને ઘરનું જમાડે છે. એટલે મારી પાછળ મારી કેર, મારી સંભાળ. શું નામ મમ્મીનું? સાચું કીધું, મારી માનું નામ કાળી છે. અરે વાહ. મારી કુળદેવી મહાકાળી છે, એમનું નામ કાળી છે. મારા બાપાનું નામ પવન છે, એટલે પવન પુત્ર કાળી પુત્ર મારું નામ દેવ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ. તો દેવમાંથી દેવ પગલી કેવી રીતે થવાય? આ નામ ક્યાંથી આવ્યું? કીધું મારો બાપ પાગલ થઈને એક્સપાયર થયો હતો. પપ્પા પાગલ થઈને એક્સપાયર થયા હતા. ગામ છોડ્યું ત્યારે કીધું હતું કે તારો બાપ તારા કારણે મર્યો છે. એ દિવસે જીદ કરી હતી કે મારો બાપ પાગલ થઈને મર્યો, આ દુનિયા પાગલ થશે. સમય સ્ટાર્ટ થઈ ગયો છે. હવે 2026 આવવા દો. અને એવી પહેલી કઈ મોમેન્ટ આવી કે જ્યાંથી ઘણીવાર
આપણને રિયલાઇઝ જ ના થાય ને બધું અચાનક પ્રગટી જાય દીવાની જેમ. એવું જ્યારથી લોકો નોટિસ કરવાનું શરૂ કર્યું હોય, પછી એક તબક્કો આવે કે લોકો બહુ સિરિયસલી નોટ કરવાનું શરૂ કરે, બહુ ગંભીરતાપૂર્વક નોંધ લે. મેં જ્યારે લાખ રૂપિયાનો ઘાઘરો જ્યારે ગીત બનાવ્યું ને, હમ શરૂઆત ત્યાંથી મારો સોરી વચ્ચેથી કાપું છું. કોઈને લાખ રૂપિયાનો ઘાઘરો આપ્યો છે? નહીં. નથી આપ્યો? તો આશા રાખીએ કે જલ્દી કોઈકને અપાય અને એ નામ મને ખબર પડે કે કોને આપ્યું છે અથવા કોને આપવાનો છે. આ વસ્તુ હા, તો લાખ રૂપિયાનો ઘાઘરો. મને ભગવાન મારો શિવ મારા જોડે છે એવો અહેસાસ ક્યારે કીધો, કૌશિક ભરવાડ જ્યારે ટાઇટલ મારે કરવું હતું અને મેં કીધું કે તને હું ચોથા ગીતે હિટ કરીશ. આવું હું ચેલેન્જ આપીને બોલ્યો. હું રાઇટ સિંગર નહોતો. અચ્છા, ખાલી લિરિક્સ જ લખાતા હતા ત્યારે. મને કે એવું કીધું. હા, પહેલું ગીત ફ્લોપ, બીજું ફ્લોપ, ત્રીજું ફ્લોપ. એ 3 ફ્લોપ ગીતો બી સાંભળવા છે. હા, 3 એમાં જેને દુનિયાની દ્રષ્ટિએ ફ્લોપ હોય પણ ઘણીવાર ગીતો સરસ હોય. પહેલું લખ્યું હતું, ઓ ગોરી રે ગવલડી ભોળા ભરવાડો ને ગમતી, ગોરી રે ગવલડી ભોળા ભરવાડો ને ગમતી, ભરવાડો ને ગમતી કાળા કાનુડા ને નમતી. વાહ વાહ. ભરવાડો ને ગમતી કાળા કાનુડા ને નમતી, ગોરી રે ગવલડી મારા માલધારી ને ગમતી. આ બનાય. પછી ભોળો છું ભરવાડ, એવું કઈ કીધું ગીત. એ 3 ફ્લોપ આપે. એટલે મેં કોઈ જગ્યાએ બોલી લઉં સાહેબ અને મને ફ્લોપ જાઉં, મને 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 પોતાથી ગોટ થાય કે મેં બોલ્યો ને મારું વચન ફેલ ના થવું જોઈએ. 3 ફ્લોપ આપે એટલે કૌશિકે મને કીધું કે ભાઈ 3 ગાયા પણ તે એમણે ગાવ્યા. હા, રિલીઝ થઈ ગયા, ચાલ્યા નહીં. એટલે કૌશિકે લો તમે કહેતા હતા ને ચોથું હિટ થાય, એક બાકી છે, છેલ્લો ગા. ચોથો ગીત એ હતું, દોસ્ત મારો જીગર જાન લાખો માએ, તારી મારી ભાઈબંધીમાં નથી મતભેદ, દોસ્ત તું મળ્યો છે પરભવનો લેખ, મારી ઉંમર તને લાગે એવો મારો પ્રેમ. વાહ ભાઈ વાહ. સુપર ડુપર હિટ. કૌશિક ભરવાનું સ્ટાર્ટ ચાલુ, સ્ટાર ત્યાંથી બન્યા, ત્યાંથી એક આજ સુધી હજી અટક્યો નથી. બીજું, હંસા ભરવાનું પહેલું સોંગ, પહેલી છોકરી કદી સ્ટુડિયો જોયો નથી, અત્યારે સ્ટાર છે, જ્યારે સ્ટુડિયો જોયો નથી, ક્યારેક કાલે લેવા દેવાને. નવઘણભાઈ કીધું કે એક છોકરી આવી છે અમારા ભરવાડ સમાજની, દેવભાઈ તારે ગીત લખવાનું છે. 10 મિનિટનો ગાળો મારો જવાનો બાઇક લઈને, બાઇક ઉપર લખેલું ગીત, ઓ તારે બંગલા બાગ બગીચા ને પૈસા કેરું ગાડું, મારે આગણે છે ઠાકરનો દીવો રોજ રે અજવાળું. વાહ ભાઈ વાહ. સતના માર્ગે હાલી હું તો ડર નથી દુનિયાનો, મારી ખબરું લેતો રહેશે એવો દ્વારકાવાળો રોજ રે અજવાળું. અને આ પણ હિટ. આ પણ કૌશિકભાઈ પ્રોડ્યુસ. નહીં, નવગઢ કૌશિકભાઈ પ્રોડ્યુસ સિંગર છે. અચ્છા, સિંગર છે. ઓકે. એને ગવડાઈને હિટ થયો. પછી હંસા ભરવાડ ગીતથી હિટ. એટલે આ સિંગરો લિરિસિસ્ટ માંથી મેં લાઈટ ગીતકાર દેવમાંથી ગાયક દેવકાર નું પહેલું ગીત કયું અને એ કોણે એ બ્રેક આપ્યો? એ જ વાત કહું કે આ બધા ગીતો બનાવવા સાથે સર જે બી કલાકારનો ગવડાવતો કલાકાર ચાલતો. નવરાત્રિ આવે છે 2017ની, મારા મમ્મીને 25,000ની જરૂર છે, પૈસા થયા નહીં. એક ભીત પડતી હતી, ભીત પડે તો આખું પરિવાર દટીને મરી જાય. ઘેર આશેડા સાલા 25,000 ના થયા. મારી તારું રહેવાનું વખતે અમદાવાદ ભાઈ? હા, હું અમદાવાદ એકલો રહેતો હતો. 25,000 મારી માને નથી મોકલાતા તો સારું મેં કશું કર્યું જ નથી. અને મેં કીધું નવરાત્રિ આવે ચલો 2,000 પહોંચે છે, જે મળે મમ્મીને બોલે. મેં બધા કલાકારને કોન્ટેક્ટ કર્યો, ભાઈ મને બોલાવો ને મને ગવડાવો. મને સિંગરોએ ખાલી બોલાયો તો સ્ટેજ નહોતું બોલાયો, ઉપર નહોતો બોલાયો, અને અડધા સ્ટેજ ઉપર બોલાય માઇક નહોતું આપ્યું. 9મું નોરતું આવ્યું. મેં મારા મિત્ર જે 4-5 દિવસ પહેલાં એક્સપાયર થઈ ગયા, યુનુસ શેખ. હા, એ પોસ્ટ વાંચી. હા, મારો ગુરુ કહેવાય, એને માઇક મને આપેલું. મેં કીધું યુનુસભાઈ, દેવેનભાઈ, તમારી નવરાત્રિ મોરબી થાય, મને ગાવા બોલાવો. એમને મને ગાવા બોલાયો અને મને ગવડાવ્યું. મારી જોડે રિયા મહેતા હતી. એને મને કીધું હતું કે આટલા લોકોને મદદ કરે છે ને આટલા લોકો સપોર્ટ કરે છે, તું તારા માટે બનાય ને. મેં કીધું રિયા હવે જોજે, હવે મારો ખેલ, હું શું ખેલ કરું. અને ત્યાંથી મોરબીથી આવી રહ્યો તો અમદાવાદ, લાખ રૂપિયાનો ઘાઘરો મેં ગીત લખ્યું હતું મારા માટે. 500 મિલિયન. કેટલા વ્યૂ થયા છે? 500 મિલિયન.
500 મિલિયન વ્યૂ થયા છે. 500 મિલિયન. એમાં રાજસ્થાનમાં 230 મિલિયન છે, રાજસ્થાની ચેનલમાં. 230 મિલિયન ખાલી રાજસ્થાનમાં છે. હા, ઓનલી ઇન 90 મિલિયન કે 80 મિલિયન છે એકતા સાઉન્ડમાં. એકતા પછી આરડીસી ગુજરાતીમાં 100 આસપાસ મિલિયન છે. પહેલું જ ગીત, પહેલું સુપર ડુપર હિટ. પછી લોકો એમ કીધું ગટ્ટે ને ગટ્ટે ચાલ્યો, ભૂલથી ચાલેલો કલાકાર, આ તે આવા ઘાઘરા બાઘરા ગીત હોય. કીધું ઓહો હો. ફરી ટણીની વાત આવી. બીજું ગીત આપ્યું માં મારી આબરૂનો સવાલ. પહેલી ચેનલનું પહેલું ગીત, મનુ રબારીના ચેનલનું. મનુભાઈ રબારીનું પહેલું ચેનલ, ઘણા મોટા ગીતકાર છે. પહેલું જ એની ચેનલનું પહેલું ગીત મારું ગાયેલું 170 મિલિયન. મનુભાઈ પણ ઉત્તર ગુજરાતના, કિંજલ પણ ઉત્તર ગુજરાતના. મેં જેટલા બી ગીતો આલ્યા તો લાખ રૂપિયાનો ઘાઘરો આખું સાંભળવું છે મારે. આખું ને જેટલું યાદ હોય એટલું. ઓ હીરલે ગઢેલો આપલે મઢેલો, હીરલે ગઢેલો આપલે મઢેલો, બ્યુટીફુલ છે તારો ઘાઘરો, ટંગ ટંગ ટંગ. લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલુ છોડે, ઠુમકા મારે જબરા સરકારી છોડે. લખતા લખાઈ ગયું, ચાલતા ચાલી ગયું, ખબર જ નહીં પડી. પણ મને એટલી ખબર પડી કે ભગવાન પાસે જ્યારથી મેં એમ કીધું હતું, ભગવાન ઉપર જે દિવસે હું ગુસ્સે થયો હતો ને કે હવે જોઈએ હો મને, અને હવે પરીક્ષા બંધ કરો, કે હવે આપણું છટકે. આપણે એ વાત પાછી એના ઉપર ફરીને આવીએ, પેલી જે આંગળી પર રક્તસ્રાવ કરીને. એટલે ભગવાને કીધું મને કામ જોઈએ છે, મારી પાસે પૈસો નથી અને હું થાકી ગયો છું. કેટલા વર્ષ ચાલ્યો આ સ્ટ્રગલનો પિરિયડ? 14 થી 13 એટલે 15, 16, 17, 18, 13, 12, 5-7 વર્ષ ચાલ્યા. 7 વર્ષ ચાલ્યા. અને એ યુનુસભાઈ એ નવરાત્રીમાંથી પાછા આવતા, હા બસ લાખ રૂપિયા ગવડા ને યુનુસભાઈ ટર્નિંગ. અને દુઃખ એ વસ્તુનું છે કે હું રાજકોટમાં જાઉં ને યુનુસભાઈને ના મળું એવો કોઈ એક ઘટના નથી, એક દિવસ નથી આજ સુધીની જર્નીમાં. 5 દિવસ પહેલાં હું શૂટિંગ કરવા ગયો હતો. 200 જણાનો મારો કાફલો હતો. મારું પહેલી વખત રોકસ્ટારને કરવા, એટલે નોનસ્ટોપ મારું ટાઇટલ આવે છે. અને મેં યુનુસભાઈ જેવું ગાયું છે. મેં એવું ગાઈ ના શકું, પણ એવું ટ્રાય કર્યું તો યુનુસભાઈ જેવું ફાયર ગાવું એમ. 4 ખાલીનો હંમેશા ગાયો છે. અને શૂટિંગ કરતો હતો અને એ દિવસે મેં યુનુસભાઈને યાદ નથી કર્યા. મારા મનમાં આમ દુઃખ થતું કે આ યુનુસભાઈને યાદ કેમ નહીં આવતા, મને યાદ જ નહોતા. અને હું ગાઈ રહ્યો છું, એના રિધમવાળા પાછળ વગાડી રહ્યા 25 જણા, એ યુનુસભાઈને ટીમ વગાડી રહી. 2 વાગે યુનુસભાઈ જતા રહે, એક્સપાયર થઈ ગયા એ જ દિવસે, 4 દિવસ 5 દિવસ પહેલાં. એટલે ઉપરવાળાએ કનેક્શન પહેલાંથી કાપ્યું થોડું. એટલે મારા લાઈફમાં પહેલી વખત એવી ઘટના બની કે હું રાજકોટમાં યુનુસભાઈને યાદ ન કરું, એવી કોઈ ઘટના નથી. અને દુઃખ એ વસ્તુ છે કે એ માણસ એ દિવસે હાજર નથી. મને દુઃખ આપે. એ દાંડિયા કિંગ કહેવાતો, રિયલ દાંડિયા કિંગ. એટલે મેં મનોમન ત્યારથી મને 2 વાગે જ્યારે ખબર પડી આ વાતની, તો હું ગઈ નહોતો શકતો. અને રિધમવાળા રિધમ વગાડી નહોતા શકતા, બધા તૂટી ગયા હતા. એટલે મેં એક જ શબ્દ, જ્યારે ખાલી એક્ટિંગ કરવાની આવી ને, કેમ કે પહેલાં તો બહુ ઉત્સાહથી કરતો હતો, પણ જ્યારે ખબર પડી કે કોઈ મને માઇક પકડાવનારો આજે દુનિયામાં જ નથી રહ્યો, અત્યારે એ મરી ગયો છે કે એક્સપાયર થઈ ગયો, તારું ખાલી ફેક એક્ટિંગ કરતો હતો ને, ત્યારે એમ થતું હતું કે દેવા બહુ કઠિન પરિસ્થિતિ છે. હું ત્યાંથી 5 વાગે નીકળ્યો, મારું ફટાફટ પતાવીને એમના ત્યાં ઘરે 2 વાગ્યા સુધી રહ્યો. અને 2 વાગ્યા સુધી વળતા આવતો, મારા 2-3 મિત્રો છે એમને કહી દીધું હતું કે દાંડિયા કિંગ યુનુસ શેખ હતા, આ દુનિયામાં નથી. આ પહેલી વખત આ ઇન્ટરવ્યૂ માધ્યમથી બોલું છું. આવનારો સમયનો દાંડિયા રહેશે હું હોઈશ. મારો યુનુસભાઈ મને સપોર્ટ કરશે ને મને સપોર્ટ કરશે. જય. હું ટ્રાય કરીશ પૂરેપૂરી. તો દેવ, નિષ્ફળતા કરતાં સફળતા પહેલાંના મિત્રો અને સફળતા પછીના દુશ્મનો બંને બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. એ બંને વિશે જો નામ લેવાની ઈચ્છા થાય તો પણ છું, ન લેવાની ઈચ્છા થાય તો પણ છું. પણ એ વખતની ઘટનાઓ, પહેલાંની ઘટનાઓ, પછીની દુર્ઘટનાઓ, કારણ કે સફળતા મળે ને પછી ખૂબ બધા હિડન દુશ્મનો ખૂબ થાય. એટલે મેં મારા ગામના મિત્રો છે, જે મારા નાનપણના મિત્રો, જે આ લાઈન વગરના મિત્રો છે, દોસ્તી એવી ને એવી જ છે. આજે પણ એમને દેવલો કહેવાનું છૂટ આપેલી છે. વાહ. અડધા લોકો મને બાવો કહે છે, બાવા કહેવાની છૂટ આપેલી છે. અડધા મિત્રો મને ગાળોથી બોલાવે છે, પહેલી જ ગાળ નીકળે, એમણે છૂટી આપેલી છે. અને આ લાઈનમાં આવ્યા પછી મિત્રો જે બન્યા, બહુ ઓછા મિત્રો છે, એમને એમ છે. છેલ્લા 15 વર્ષ 10 વર્ષથી મારા કન્ટિન્યુ મારી સાથે જ છે. કોમન વસ્તુ બેને એક જ કહું છું કે મારું નામ કેટલા વર્ષ સુધી છે મને ખબર નથી, મારો ફાયદો ઉઠાવજો, આવડતો હોય તો. હું ફાયદો ઉઠાવવા નહીં દઉં, પણ ઉઠાવજો.
કોઈ પણ બાને એ અધિકાર આપ્યો છે. અધિકાર આપ્યો છે. પ્લસ કે ભાઈબંધો માટે મેં ક્યારે મતભેદ રાખ્યો નથી અને જેટલા બી મિત્રો છે એમના માટે ક્યારે દેવ પગલી બનીને મેં વાત નથી કરી. પછી આ લાઈનમાં હોય કે પછી મારા ગામના મિત્રો એમના માટે આજે પણ એ જ કોમન મેન, એ જ મામૂલી વ્યક્તિ, એ જ કહેવાય ને કે કશું જ છે, હજી પણ સ્ટ્રગલ જ કરું છું એમના માટે. એ જ અને અહેસાસ ક્યારેય થવા જ નથી દીધો હું દેવ પગલું છું. એમના માટે એમ જ લાગુ છે કે મને ગાળથી જ બોલાવે. જેમ ઘણા બધા મિત્રો, જેમ કે અમિતભાઈની વાત કરું તો આ લાઈનના મારા પહેલા મિત્ર અમિતભાઈ બારોટ. તો વચ્ચે મારું જ્યારે સફળતા મને મળવા મળી, લાખ રૂપિયાનો ઘાઘરો, મા બારી આબરૂ, એક રાતોરાત હું સ્ટાર બની ગયો, તો એમને મને તમે કહેવાનું ચાલુ કરી દીધું કે દેવભાઈ, એ અમિતભાઈ હલો 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 હલો, તમે શું ચાલુ કર્યું છે? મેં એટલે જ પૂછ્યું કે તું કહું કે તમે. હા, મેં કીધું કેમ ભાઈ? મને કે ના ના યાર, કે હવે એક તારું નામ છે અને એક તું એક સ્ટારની પોઝિશન. નહીં, જો તમે મને તું નહીં કહો ને તો સારું મને ફીલ પેલી નહીં આવે, મને મજા નહીં આવે. જે છે જ ચાલુ રાખજો. આજે અમિત બારોટ મને તું કહીને જ બોલાવે અને મને ગમે છે. હર્ષદ છે એ ચાર વચ્ચે મને તમે કહે છે, પણ હર્ષદ મારો મેકઅપ છે, જે આજ મારી સ્ટાઇલ કરી એ મને તું કહીને જ બોલાવે છે. બીજો મારો મિત્ર છે દેવ માલિયા, ડીસાથી છે. નામ પણ સેમ દેવ છે, શકલ પણ સેમ છે, બર્થડે પણ સેમ છે. ઓહો. હા, ધંધા પણ એનો મેક છે, મેકઅપ ઓનું કરે છે, હું આનું કરું છું. આજે પણ નાની મોટી વસ્તુમાં સપોર્ટ છે અને આજે પણ એને તું કહેવાનો એટલો જ અધિકાર છે. અને ઘણા બધા મિત્રો છે એને ઓલવેઝ હંમેશા કીધું છે કે ગાળ બોલશો તો મને મજા આવશે, જો મને માન સન્માન આપ્યું તો આપણો પિત્તો જશે. એટલે મને માન નહીં આપવાનું, એટલે એ રાખેલું છે. દુશ્મનો વિશે વાત. દુશ્મનો ગણ્યા કાંઠા ને ગણાય ને એવા છે ઘણા બધા. દુશ્મનો પર એક મિત્રોમાંથી બી ઘણી વાર દોસ્તમાંથી દુશ્મન થાય. એક સરસ શેર યાદ આવે છે. આપણે પાલનપુરમાં છીએ ને એટલે વારંવાર આ અમારે ત્યાં પ્રાકૃતિક રૂપે પેદા થતી મૂળ સાથે જોડાઈ રહેવાની જે વાત છે ને, કે ગાળ બોલી શકાય એવા, એટલે એવી ઓરિજિનલ પદ્ધતિથી જ અમે અહીંયા ખેતી કરીએ છીએ. અને આ સિઝનની મોસંબી, આ ઇવન જે પત્તા ખરે ને એ જ નાખવાના અંદર, એટલે મૂળ સાથે જોડાવાની આખી જે પ્રક્રિયામાં છે. એટલે તમારા મૂળના જે મિત્રો છે એવી રીતે મૂળના દુશ્મનોની પણ વાત કરીએ, કારણ કે પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો હતા. કોણે કર્યો પ્રહાર કંઈ ખબર નથી. એ પ્રહાર કરનારાઓ વિશે આમ તો આજ સુધી વાત નથી કરી, પણ કહી જ દઉં કે ખુલીને બેઠો છું, આજ ખુલીને, અને આજથી મને એટલી ખબર પડે છે કે આ જગ્યા અહીંયા. સર, સાચી વાત એ છે કે મેં મારી લાઈફમાં આજ સુધી મારા ઇન્ટરવ્યૂ જેને બી લીધા છે ને, એ ઇન્ટરવ્યૂ લેવાવાળા આવ્યા છે. મેં ક્યારેક ગયો નથી. આ મારો રેકોર્ડ છે. અચ્છા. તમે જ્યાંથી મને બોલાવ્યો ને, એટલે મને તમે નહોતા બોલાવતા, તમારી જગ્યા મને બોલાવતી હતી. કા આજુબાજુમાં કેદારનાથ ભગવાન બોલાવતા હોય, કાં તો શિવગીરી બાપુની ધૂણી બોલાવતી હોય. હા, શિવગીરી બાપુની જગ્યાઓ છે. હા, અને કા બાલારામમાંથી વસ્તી બાજુમાં વહતી નદી બોલાવતી હોય મને, કા પ્રકૃતિ આ પર્યાવરણ મને બોલાવતું હોય, આ ભૂમિ બોલાવતી હોય. એટલે આમ કહેવાય ને કે મૂળ મિત્રો કહેવાય, એ મિત્રો હતા ને, જેટલા બી મિત્રો મારા હતા એમાંથી હું તો આધ્યાત્મિક શિવનો પરમ ભક્ત. મારી ઉપર ક્યારેક ઘા ના થાય, પણ એક ઘા થઈ ગયો. આ પહેલી વાર કહું છું, આજ સુધી મેં કોઈને કીધી પણ નથી અને કોઈને ચર્ચા મેં મારા મિત્રોને નહીં, પણ મારા કોઈ જગ્યાએ મને બહુ સરસ રીતે દૂધમાં પીવડાવી દેવામાં આવ્યું હતું. ઓહો. અને અચ્છા. હા, ચાંદવાલા મુખડા પછી 3 વર્ષ સુધી સિંદૂર નહીં, કોઈ કેમિકલ. હા, 3 વર્ષ સુધી હું મારું બધી રીતે પૂરો કરી દેવાનો, કેમ કે હું ક્રિએટિવ માઇન્ડ હતો. હું જે લાવતો હતો ને એ ઇન્ડિયા હલાવવાની તાકાત ધરાવતો હતો. કરેક્ટ. એટલે એ ખેલ કરવામાં મિત્રો જ હતા, એનો મને અફસોસ નથી. પણ જ્યારે મને ખબર પડી કે આ લોકો હતા, ખબર પડ્યા પછી મહાકાળી સાક્ષાત મને દર્શન આપ્યા. એના પછી હું 1 મહિના સુધી બ્લેક સંડાસ ગયો હતો. અચ્છા, ટોયલેટ બ્લેક આવે. યસ, બધું નીકળી ગયું. પછી સાક્ષાત શિવ, સતીમાં, કામાખ્યામાં મેં એવો અહેસાસ કરાયો હતો કે હવે જે તું કરીશ ને, હવે તારા પર ઘા નહીં, હવે ઘા એ ચાલુ થઈ ગયા, તો ખાલી નીતિથી રહેજે, બાકી પહોંચી વળશું અમે. તો
ચાંદવાલા મુખડા જેના નામે વર્લ્ડ રેકોર્ડ છે, રાઈટ? કે એમાંથી એ ગીત પરથી સૌથી હાઈએસ્ટ રીલ્સ બની છે. એ મુખડાનું મુખડું સંભળાવો. હું 2 ગીતો આપ્યા હતા હા. અને 2 ગીતો મેં ઝણકારવાળા કંપની અહીંયા પહેલી વાર આવ્યા હતા અને એમને કદાચ 50 લાખ કે કરોડ રૂપિયા વાપરી નાખ્યા હતા અને એનો રૂપિયાનો ફાયદો થયો નહોતો. એ વ્યક્તિને ખાલી વિકાસ સાથે મને મળવું જ હતું, કોઈ કામ નહોતું કરવું. મળ્યા પછી મને 200 ગીતોનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. અચ્છા, જનકાર બ્રાન્ડ જે. તો મેં વિચાર્યું કે 200 ગીતોનો આટલો ભરોસો જો કોઈ મારા ઉપર કર્યો છે તો આ મારા માટે ભગવાન છે. એનું નામ આજે પણ મારા મોબાઈલમાં ભગવાન તરીકે સેવ છે. ક્યાં બાત હે. અને 200 ગીતોનો કોન્ટ્રાક્ટ. મેં કીધું સર 200 તો ગીતો ખબર નહીં કરું કે ના કરું, પણ 200 માંથી ખાલી 2 મિનિટ કાઢી નાખો, 2 જ ગીતો એવો રેકોર્ડ બનાવીને આપી દઈશ કે તમારે 200 ગીતો નહીં, 200 ગીતો બીજાના માણસોને ખર્ચો પૂરો પાડી નાખીશ. ચાંદવાલા મુખડા માટલા ઉપર માટલો 2 ગીતો આપી દીધા હતા. બંને ગીતો સંભળાવો. अरे चांद वाला मुखड़ा लेके ना चलो बाजार में, एक पागल प्रेमी हो गया कायल तेरे प्यार में. रे मेकअप वाला मुखड़ा लेके ना चलो बाजार में, एक पागल प्रेमी हो गया कायल तेरे प्यार में. रे માટલા ઉપર માટલું ને માટલામાં પાણી. વાહ વાહ. ઢગલો પ્રેમ કરીશ તોય નહીં બને રોણી રોણી, મા મહિનાનું માવઠું ને માવઠાનું પોણી. ઢગલો પ્રેમ કરીશ તોય નહીં બને રોણી. મામાવાળી વાત ચાંદવાળા હિન્દી લીધું, ગુજરાતી કાકાની વાર્તા લીધી. મામાના 2 વસ્તુ 2 ગીતો આજે ચાંદવાલા મુખડા ઓલ ઓવર 12 બિલિયન એટલે 12,000 મિલિયન. 12 કરોડ. યસ નહીં વધારે. હા, સોરી, હું પણ આંકડાનો માણસ નથી અને તને પણ ગણિતમાં 3 માર્ક આવતા હતા એટલે આપણને ન જ આવડે. 12,000 મિલિયન એટલે આ એક ઇતિહાસ છે. જે 200 ગીતોમાં 200 ચેનલોમાં રિલીઝ થયું હતું, જેનો કોપીરાઇટ CMX થી બીજા કોપીરાઇટ એને અર્નિંગ અમે લઈ લીધી અને એ લોકોને કમાશે. એટલે આનું અનબિલીવ રેકોર્ડ રૂપિયા કમાય. અનબિલીવેબલ રેકોર્ડ. અનબિલીવેબલ. 230 કે 40 મિલિયન જાણકારમાં આજે માટલું ગીત છે, જેને મેં લખ્યું મેં જ કમ્પોઝ કર્યું હતું. એટલે આ બનાવવા માટે ચંદ્રદેવ સાક્ષાત અમે જ્યારે દ્વારકા જતા હતા, પૂનમનો દિવસ હતો, હું ને ઝણકારવાળા સરના અમે 2 જણા જતા હતા. શું નામ એમના? વિકાસ જૈન. અમે 2 જણા જઈ રહ્યા હતા. સાક્ષાત ચંદ્રદેવ અમારા કાચ આગળ આવી ગયા હતા. ઓહો. હું ગાડી ચલાવતો હતો અને એમ કહેતા હતા, પૂનમનો દિવસ હતો, શરદ પૂનમ, કે જે માગવું એ માગીને આપવા તૈયાર છો. એટલે મેં મારા શેઠને ઉઠાડ્યા, શેઠ ઉઠો, દાદા કંઈક આપવા માગે છે. એટલે મને કે આપ હીરો હમારે તુમ હો, તુમ જો માગોગે. તો મેં ચંદ્રદેવને એટલું કીધું હતું કે એક હિન્દી લેવલે હિટ હોવું જોઈએ અને ગુજરાતી લેવલે હિટ હોય, આટલું આપો ને તો હું તમે આપ્યો છે, આ સાક્ષાત દર્શન આપ્યા છે તો હું માનું. બસ એ બોલ્યા અને ચંદ્રમાં ગાયબ થઈ ગયા. વળતા દ્વારકાના દર્શન કરી વળતા આવતા ચાંદવાલા મુખડા મેકઅપ વાળા લખવાનું હતું. ચાંદદેવ સ્વયં પ્રગટ્યા. અને એ પહેલું હિન્દી ગીત હતું કે એના પહેલા કોઈ હિન્દી ગીત કરેલા? હિન્દી મેં કરેલા. પ્યાર તો જિંદગી હૈ એવું ગીત હતું મારું. પ્યાર તો જિંદગી બહુ ઊંચું ગાયું હતું. ચાંદની ચાંદ સે હોતી હૈ સિતારોं से नहीं, मोहब्बत एक से होती है हजारों से नहीं. હિન્દી એકતા સાઉન્ડ હિન્દી ચેનલ બનાવી હતી અને પહેલું જ ગીત 50 મિલિયન આ ગીત. યા. અને એના પછી હિન્દી મેં એકતા સાઉન્ડ હિન્દીમાં 25 થી 30 એવા ગીતો આપે છે. 10 મિલિયન, 15 મિલિયન, 30 મિલિયન એવા ઢગલા. એમાં પૈકી ચાંદવાલા મુખડા આખા ઇન્ડિયા લેવલ ચાલનારું ચાંદવાલા મુખડા ફર્સ્ટ. ગાયકીની પદ્ધતિસરની તાલીમ લીધી કે સીધું અવતર્યું? હું ઓલવેઝ બધાને કહેતો કે મારો અવાજ કાગડા જેવો છે, ક્યારે જિંદગી ના ચાલે. આવું બધું જગ જાહેર બોલતો હતો. આજે પણ બોલું છું આપણો કાગડા જેવો વોઇસ. પણ આ કાગડા જેવો વોઇસ 12 પ્રકારના વોઇસ કાઢે છે. નિકાજુ તો નિકાય આપું, તમે કહો કે મામે ખાન આપું, નાનો ડેરો જો તો નાનો ડેરા જેવી સ્ટાઇલ આપું. એમાં ફની ગીત, શેડ, ઘણા ગુજરાતી ગાયા છે, ઘણા રાજસ્થાની ગાયા છે. તો ક્યાંક છઠ્ઠા મને ઘણા લોકો કમલેશ એવું કહે કે તારામાં મોહમ્મદ અજીઝ સાહેબની ઝલક આવે છે, મામે ખાનની આવે છે, નાના ડેરાની આવે છે. એ આપણે રાજસ્થાન ગુજરાત બોર્ડરની એકદમ નજીકમાં છીએ, તો કોઈક રાજસ્થાની લહેકાવાળું ગીત. રાજસ્થાની મારું ગાયેલું. અરે
मजा है गोरी थारे गाँव में, मजा है गोरी थारे गाँव में, गोरी थारे गाँव में पीपल वाली छाव में, गोरी थारे गाँव में पीपल वाली छाव में, मजा है गोरी थारे गाँव में. અમે બનાવ્યું હતું. વાહ વાહ. એટલે ઘણા બધા ગીતો મને કોઈ હજી પરખી જ નથી કે ભાઈ આ રાજસ્થાનનો છે કે ઉત્તર ગુજરાતીઓ છે કે કાઠિયાવાડનો છે કે કચ્છી છે. જેમ કચ્છીમાં એ છલડે આહી રૂલાહી મુક યાદ સજણજી આઈ, વાહ વાહ. છલડે આહી રૂલાહી ક્યા મુક બાત. યાદ સજણજી આઈ, જિંજલ 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 જિંજલડી મુझे માપો પોપો, છલડે આહી રૂલાઈ. વાહ. એ હાલ ને વણઝારા તો કે કચડો બતાયા, કચડો બતાયા રે વલો વાગડ બતાયા, કચડો બતાયા રે વલો વાગડ બતાયા, હલ રે વણઝારા તો કે કચડો બતાયા યા 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 યા. ક્યા બાત. એટલે ઘણી બધી છટાઓ કરે જે ટોનમાં ગાવ. પછી મારા હમણાં 2-4 ગીતો આવે છે બહુ ડેન્જર છે ગીતો, એ આવ્યા પછી ખબર પડે. પણ હું જેમ કે રોકસ્ટાર, એમાં રોકસ્ટાર સુપરસ્ટાર, તોય બાપ તો બાપને તૈયારી છે, આવા ટોનમાં ગાયું છે. અચ્છા, બહુ નવો high પ્રયોગ level નું છે. ગાયું. હા, એ ટોન ગાયો છે. એટલે જ્યારે બિરજુ કંઠેરિયા અમારા મ્યુઝિક ડિરેક્ટર છે, જેને ઘણી બધી ફિલ્મો ઘણી બધી સિરિયલો કરી છે કલર્સમાં, એ એમ કહેતા હતા કે દેવભાઈ આટલા ટોન આ અહીંયાથી ગાવું ને કોતરડાથી બહુ કાઠું કામ છે, પણ તમે ઇઝીલી ગાઈ લ્યો છો, એ બહુ મોટી વાત છે. એ મારો સવાલ મૂળ ત્યાં એટલે વાત ત્યાં હતી આપણી કે ગાયકીની પદ્ધતિસરની તાલીમ લીધી કે સીધું માં સરસ્વતીએ ગોડ ગિફ્ટ, ડાયરેક્ટ કનેક્શન? ગોડ ગિફ્ટ. અહીંયા હજી હું તો કોઈ હજી મને કંઈ આવડતું જ નહીં. હજી સારે ગામનો સાજ કહેવાય ને, એ સા બેસા તો મને ના આવડે, પણ હું એટલી ગેરંટી આપું કે જે બી ગાઉં કુદરતી મેચ થઈ જાય ને ગવાઈ જાય ને ચાલે જાય. પબ્લિક મને પસંદ કેમ કરે એ મને ખબર નહીં પડતી. મેન મુદ્દો એ છે કે આ પબ્લિક મારા આવાતે સ્વીકાર કેમ કરે છે. હું હજી બધી એ તો હું એ નહીં સમજો. પણ હા, એક ગેરંટી આલું કે હું કોઈનો ફેન હોય, હું જેનો અનહદ જેને લવ કરતો હોય, હું જેનો આશિક હોય, ગાંડો, તો ઓનલી વન દેવ પગલીનો જો. હે ને? ક્યા બાત હે. મને પોતાને ગમે છે કે આ દેવડા તારી સ્ટાઇલ આખી અલગ છે. અને એમ ઘણી વખત કાચ આગળ જાઉં ને તો સૌથી વધારે ગાળો પણ એને જ બોલું કાચમાં જ, તું બહુ ખતરનાક છે. એટલે મજા આવે, એની જે મજા છે ને એ અલગ છે. એટલે કુદરતી નહોતું ત્યારે કાંઈ નહોતું, અને જ્યારે ભગવાન આપવા બેઠો ને કે ભગવાન દેતા તો છપ્પર ફાડ કે દેતા. આ કદાચ કહેવત હશે મારા માટે, પણ લોકો માટે, પણ મારા માટે કહેવત નહીં. આ સાબિત થયું છે કે ભગવાને જબ દિયા તો છપ્પર ફાડ કે દિયા. કોઈ વસ્તુ કમીમાં નથી. હું ડિરેક્શન સારું કરી શકું, હું સારું પ્રોડક્શન કરી શકું, સારું લખી શકું, સારું ગાઈ શકું. શું નથી આવડતું એમ કહો, એક્ટિંગ સારી કરી શકું. એક્ટિંગમાં તો એવી ચેલેન્જ હોય. એના ઉપર આપણે પછી આવીએ, કારણ કે આખું એક અલગ સેશન છે મારા મનમાં એક્ટિંગ વિશેની. તો ચાંદવાલા મુખડા અને સીધું રોકેટ લોન્ચ થઈને ચંદ્રમંગળની પેલે પાર પહોંચી ગયું, એ વખતે પર્સનલી કેટલો ફરક પડ્યો? પર્સનલી ઇન ટર્મ્સ ઓફ રિલેશનશિપ, સંબંધોમાં, પર્સનલી ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમી, આર્થિક રીતે, પર્સનલી ઇન ટર્મ્સ ઓફ આસપાસના લોકો, પર્સનલી ઇન ટર્મ્સ ઓફ સમાજ તરફ જોવાનો તમારો દૃષ્ટિકોણ અને તમારી તરફ જોવાનો સમાજનો દૃષ્ટિકોણ. સોરી, આ તારું એવું બધું 1-2 વારમાં થતું રહેશે. પણ ચાંદવાલા મુખડા પછી અને લાખ રૂપિયાનો ઘાઘરો, એટલે એ જે ટ્રાયો સિરીઝ આખી આવી, મેં એ જ નેચર, એ જ સ્વેગ. સુપરસ્ટાર નહોતો તો સ્વેગ એ જ રાખ્યો છે. સ્ટાર થયા પછી એ જ સ્વેગ. કપડાં પહેલાં એવા જ પહેરતો હતો, પછી એ જ રાખ્યા છે. આ સ્ટાઇલિંગ કોણે કર્યું છે? પોતે. કેમ કે મને છે ને, મારી પાસે પૈસા નહોતા, એટલે 20 રૂપિયાનું લારીથી શર્ટ મળે, સસ્તું મળે લઈ લેવાનું. પેન્ટ 15 રૂપિયાનું, 10 રૂપિયાનું, 20 રૂપિયાનું મળે, પેન્ટ પહેરી લેવાનું. જે મજા આવે ટોપી મફલર જે આવે બાંધી દેવાનું. એ લોકલ પહેરેલું કોઈ મેચિંગ વગરના કપડાં જે મેં પહેર્યા હતા ને,
એ સાલી મારી સ્ટાઇલ બની ગઈ, મને ખુદને ના ખબર. કુદરતી પ્રક્રિયા. અને આજે પણ મને મેચિંગ કરતા આવડતું નથી. આજે હું કપડાં અટ્ટે ને સટ્ટે લઈ લઉં છું, પહેરી લઉં છું. કારણ કે ગુજરાતી સિંગિંગ ફિલ્ડમાં લાઈવ પરફોર્મન્સીસમાં સૌથી મેજર લુક ફિલનો ચેન્જ તું લઈ આવ્યો મારા ભાઈ. હા, તો એ સબ એટલે કોઈ પ્લાનિંગ વગર થયું, મૂળ અભાવમાંથી પેદા થયું? ઇઝ દેટ વોટ યુ આર સેઇંગ? હું સમજી જ નથી શકતો, કેમ કે મેં છે ને બહુ મોટી ઘટના છે. લાખ રૂપિયાના ઘાઘરામાં જે ચેનો પહેરી છે ને, એ એકચ્યુઅલી લાલ દરવાજાની 200 રૂપિયાની કૂતરાને બાંધવાની ચેનો છે. કેમ કે લાવું ક્યાંથી, પૈસા તો હતા નહીં યાર. અરે મેં મારા ફ્રેન્ડ જોડે ગયો હતો, એટલે પેલા ભાઈને પેલા દુકાનવાળાને કીધું ભાઈ મને પેલી ચેન આપો. કે કયો કૂતરો છે? એટલે મેં કીધું કૂતરો નહીં, તમે ચેન આપો ને યાર. અરે મને કે કૂતરો કયો છે? એટલે મારો ફ્રેન્ડ કે છે કૂતરો, તમે આપી દો. એટલે કે જર્મન સફેડ એવું કંઈક નામ બોલ્યો. કીધું જર્મન બર્મન કોઈ નથી, તું ભાઈ કૂતરો આપ. એટલે કે કયો કૂતરો? કીધું હું તારી સામે હું જ કૂતરો છું, તું મને ચેન આપી દે. એટલે મેં કડી તોડતો, કીધું કડી બડી ના તોડ, એ બધું હું કરી લે, તું મને ચેન આપ. એ ચેન મેં લાખ રૂપિયાના ઘાઘરા, 1.25 લાખનો હાડલો, 2 વીઘા વેચી માર્યા. કાચે દારૂડિયો જેટલા હિટ 25 સોંગ મેં 25 મિલિયન આપ્યા છે. આ બધા નાના નાના એક એક ટુકડાઓ સંભળાવ ને. એ 1.25 લાખનો સોડી હાડલો લાયો, 1.25 લાખનો સોડી હાડલો લાયો, પાટણની બજારમાંથી. એ હે ઓઢીલે હાડલો ને પહેરીલે હારલો, ઓઢીલે હાડલો ને પહેરીલે હારલો, ગોરી તમે લાગશો જબરા રૂપાળા. ક્યા બાત. તમારા કાજે લાયો પદમણી, તમારા કાજે લાયો પદમણી, પાટણની બજારમાંથી થી. વાહ. આ ગીત હિટ. પછી એમ વડો દારૂ પી દારૂડિયો નાચે, હેમ વડો દારૂ પી દારૂડિયો નાચે, મોન મારું દારૂડિયા મોન મારું. આ મણિરાજનું મેં કોપી કરીને આ ગીત ગાયું, એ હિટ હતું, મિત્રામાં હતું. પછી મારું ગીત ઓ બકુડા ઓ ચકુડા, ઓ બકુડા ઓ ચકુડા, હાલ જઈએ ને વર્લ્ડની ટૂર કરવા, અમેરિકાના મને વિઝા મળ્યા, અરે વાહ. આપણે 2 વીઘા વેચી માર્યા. 2 વીઘા વેચાય નથી ને અમેરિકામાં મળ્યું નથી. એ ઉત્તર ગુજરાતનું તો કોમન સુપર ડુપર હિટ. ઘણા બધા ગીતો જે ગાયા એમાં હિટ એ મનુભાઈ રબારીની પહેલી ચંદનું પહેલું ગીત, આજ હવ કોઈનો દહકો આયો મારી માં, હવ કોઈનો દહકો આયો મારી માં, મારો પણ દહકો લાય મારી માં, વાહ. મારો પણ સમય લાય મારી માં. એ હે અંતરની વાત મારી જાણે મારી માં, ક્યા બાત. બીજું હવે કોઈ ના કેવું પડે ના, મારા અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ ના કેવું પડે ના, આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં, તારી મારી આબરૂનો સવાલ મારી માં. એમાં એવું ગાયો હતો કે મારો પણ સમય, પણ હવે હું કહું છું, ટોમ ક્રૂઝ નો રેકોર્ડ તોડાય મારી માં, માઇકલ જેક્સન નો રેકોર્ડ તોડાય મારી માં. વાહ વાહ ભાઈ વાહ. ઈશ્વર કરે અને એવું થશે કે માઇકલ જેક્સનનો રેકોર્ડ પણ યા તૂટે છે, કારણ કે દરેક રેકોર્ડ તૂટવા માટે જ બનતા હોય. તો હિન્દીમાં જે રેકોર્ડ થયો અને ગુજરાતીમાં જે રેકોર્ડ થયો, એના પછી એક જવાબદારી પણ આવી હોય, બહુ બધી એક રિસ્પોન્સિબિલિટી આવી હોય કે અહીંયા તો પહોંચી જવાય, હવે ક્યાં? એ સવાલ પણ અંદરથી થયો હોય. એવો સવાલ થયો અને થયો તો એના પછીની પ્રોસેસ શું થઈ, એ અંદરની પ્રોસેસ જાણવામાં મને વધારે રસ. એના પછી જ્યારે નામ લાખ રૂપિયાના ઘાઘરા પછી જે મારા મહિનામાં 20 ગીતો આવતા હતા, એક મહિનામાં 20 ગીતો, 20 ગીતો આવતા અને 20માંથી 15 ગીતો સુપરહિટ આપતો હતો. એક રેકોર્ડ છે. અને જેટલા બી આપે ને એક દિવસના 1 ડે 1 મિલિયન 2 મિલિયનના રેકોર્ડ આપ્યા છે મેં. પણ કોરોના પછી જો કોરોના પૂરો થયો એવું જ ચાંદવાલા મુખડા, માટલા ઉપર માટલું, હિટ ઉપર ચાલુ થયું. આ માટલા ઉપર માટલું ક્યાંથી સૂજ્યું?
એ છે ને ખબર નહીં પડી ગીત કેવી રીતે લખાઈ ગયું. જીગર મારા ત્યાં આવ્યો, હું સૂતો હતો, મને ઉઠાડ્યો. પેલું નાનું બચ્ચું. હા, અને મારે ગાડીમાં બેઠો, મને કે કાકા કયું ગીતું ગાવાનું? કીધું કોઈ ખબર નહીં બેટા, આપણે સ્ટુડિયો જતા રહી પહેલાં, તું બેસ. એટલે વિક્રમ એક અબલુવાનો છોકરો છે, જનકાનું કામ કરે છે, એને આગળ બેસાડ્યો, હું ગાડી ચલાવું છું, જીગર પાછળ બેઠો છું. લખ કીધું માટલા ઉપર માટલું, એટલે કે આગળ. એ કીધું આવા તો દે પહેલાં, માટલા ઉપર માટલું લખ. માટલા ઉપર માટલું. પોણિયારી મને યાદ આવ્યું હતું, અને પોણિયારું કેમ યાદ આવ્યું હતું, કોઈ કારણ હતું, ખબર નથી, ભૂલી ગયો. માટલા ઉપર માટલું, માટલામ પોણે. હા, લખ કીધું માટલામ પોણે. હવે કીધું આગળ શું? રોણી યાદ આવ્યું. હા, ઢગલો પ્રેમ કરીશ પણ નહીં બને રોણી. અને એથી આ લાઈન ચાલુ થઈ. 20 મિનિટ કે 25 મિનિટમાં ગીત લખી નાખ્યું મેં. અને ત્યાં જઈને 10 મિનિટનો ચાંદવાલા મુખડા લખ્યું. કીધું કાકા ઉપર ગીત બની ગયું છે, તો મામા ઉપર ઠોપકી મારવાનું. તો પહેલો શબ્દ આવ્યો તો મને, 100 એકड़ की जमी है मेरे मामा की, गाँव के सरपंच है मेरे नाना जी, फॉर्चूनर ऑडी रेंज रोवर, घर में गाड़ियों बहुत ओवर, फिल्म के हीरो सब आउट हो जाएंगे, एंट्री मारे मामा तो सब घायल हो जाएंगे. છોકરું ગાતું, પછી કે મેં છોકરું ગાતું મૂક્યો, અને મેં કીધું બેટા પ્યાર વાલી ફિલિંગ ગાના, પટાઈને ભાઈ તું મારા માટે. પછી કે ચાંદ વાલા મુગડા લેકે ના ચલો બાજાર में, एक पागल प्रेमी हो गया घायल तेरे प्यार में. આ ગીત કેમ બની ગયા, કેવી રીતે લખાઈ ગયા, હજી ખબર જ નહીં. ભૂલથી બનેલા ગીતો, ભૂલથી બનેલો કલાકાર, અને ભૂલથી ચાલેલા ગીતો. હું કહું છું કે ક્યારે શું ભગવાન ક્યારે કને ક્યાં આપી દે કોઈ નક્કી જ નહીં. તો આ બધી વાતોમાં મને એવું સમજાય છે કે આ મૂળ ગોસ્વામીઓ, તમે લોકો બાવાઓ, આખી પ્રોસેસ, આખી જીવન યાત્રા દરમિયાન બે વચ્ચેનો સંઘર્ષ ચાલતો હશે. અને બાવાઓમાં બે પ્રકાર હોય, એક સંસારી ને એક સાધુ. દેવ ક્યાં છે? કયા પ્રકારનો બાવો? બે. વધારે ઝુકાવ કઈ તરફ? બેમાં બે એનું ત્રાજુ સરખું છે, કોઈ આ બાજુ નથી ને હું આ બાજુ. હું એ બેલેન્સ કેવી રીતે કરે? એ બેલેન્સ એટલા માટે કે હું જ્યારે પ્રોપર જ્યારે મારા સામે કેમેરા લાગે ને, તો સમજો કે હું સંસારી ભાવો થઈ જાઉં. એટલે એમ જવાબદારી આવે કે ચલાવવું પડશે, કેમ કે કોઈ પૈસા નાખ્યા છે, કોઈ 100 લોકોનો સ્ટાફ મારા પાછળ લાગે છે. એટલે મારે એમ સમજવું કે આ મારા બચ્ચાઓ છે, આ મારી હું ઘોડો છું, હું એન્જિન છું, આ મારા ડબ્બાઓ છે, આ બધાને લઈને મારે ચાલવું પડશે. તો હું સરસ ચાલીશ તો આ બધાને ઘરમાં 2 રૂપિયા, 5 રૂપિયા, 25 રૂપિયા, 100 રૂપિયા કે 5000 રૂપિયા મળશે. એમાં ટેકનિકલથી માંડી બધા આવી ગયા. અને કેમેરો બંધ થાય કે મારું રેકોર્ડિંગ આવવાનું બંધ થાય, અને આમ ફક્કડ થઈ જાઉં છું. પછી ભૂલી જાઉં, પછી રોડ પર પકોડી ગમે ત્યારે ખાઈ દઉં, ગમે ત્યારે રોડ પર ચાલતો ચાલું, કોઈ ફરક નહીં પડતો. અને મને ઘણી વખત હું રોડ પર જતો, ઘણા લોકો મને મળે કે તમે દેવ પગલી જેવા લાગો. આ મોટો ભાઈ છે મારો, સીધું જ મોટો ભાઈ એવો છે, મારો મોટો ભાઈ છે. અને એને એવી લાઈન પકડી, ભાઈ અમારા ઘરમાં એને કાઢી મૂકવો છે, પણ અમે જવાબદારી નડે છે. કીધું પેલો બોલે જ નહીં કે સાચી બધો મારો કાયો થયેલો આ માણસ છે. હું એમ જ હું દેવ પગલીથી કંટાળેલો છું. એટલે પેલો બીજો પ્રશ્ન જ ના કરે, કેમ કે વધારે જો મને જાણવા ગયો ને તો પકડાઈ જાય, હું પકડાવું જ નહીં જોડે. એટલે મજા આવે છે. મૂળ મોજ ચાલે છે, અખંડ મોજ ચાલે છે. મને કહેવું છે કે પેલું કહેવાય છે ને, કહેવત છે કોઈ દોડતા ભલા, સાધુ તો ચલતા ભલા. હા વાળી ચલતા ભલા. આપણે જે આવડ્યું સાધુ જોડે જો સાધુ જેવો થઈ જાવ, બાળક જોડે બાળક જેવો થઈ જાવ. જેવો માણસ સામે રંગ દેખાય. મારા ઓફિસમાં તમે આવશો ને સર, એટલે રંગબેરંગી બી મારી ઓફિસ આખી રંગબેરંગી. હું પણ રંગબેરંગી માણસ છું, અને મારી ઓફિસ પણ રંગબેરંગી બી છે. એટલે ઘણા એમ લખે કે દેવ પગલી એક રંગો છે કે 1000 રંગો છે. હું એમ કહું છું કે 1000 રંગો છે. મને ઘણા લોકો કાચંડો કહે છે. અચ્છા, હા, કે તું કાચંડો છે. એટલે કાચંડો એટલા માટે કહે છે કે સાલો તો ગમે એવો ગમે એવો થઈ જાય, તારો ભરોસો ના કરાય. દાઢી કેમ રાખી છે? હા, દાઢી કેમ રાખી છે? દાઢી એક વખત મેં ઉતારી હતી, બહુ ગંદો લાગતો. પેલા આઈનામાં જોઈને નક્કી કર્યું. એટલે મેં રિક્ષા ને એને અમે પાછું દાઢી ઉતાર્યા પછી હું કૃષ્ણ બન્યો હતો. અચ્છા. અને હું કૃષ્ણ બહુ ખરાબ લાગતો હતો. મેં કીધું મારી આબરૂ જાય, મારા કૃષ્ણ ના જવી જોઈએ. ક્યાં વાત હે. દાઢી રાખી લીધી, ત્યારથી વસ્ત્ર બનાવી દીધું છે. ગયા. સપના આવે દેવ? ઘણા બધા. કેવા પ્રકારના? ગંદા.
પૂરા થાય? ગંદા સપના ક્યારે પૂરા થતા નથી. અને કેવા ખબર હા આમ સપના બધા ઉપર લેવાના હોય, એટલે બ્રહ્માંડમાં બેઠો હોય આમ ને ભગવાન જોડે વાતો કરતો, ભગવાન જોડે તો બેઠો. સારા છે, ગંદા થોડા છે. એટલે આમ ના પૂરા થાય ને, ગંદા ખરા પણ પૂરા ના થાય એવું શક્ય જ નથી. એટલે એને એમ કે ડર લાગે જ્યારે સપનું પૂરું થાય ને. બહુ બધા સાપો વીંટાયેલા હોય મારા ઉપર, પછી એકલા દરિયા વચ્ચે ડૂબાતો હોય, આટલું સારું આમ કરતો હોય, પછી વળી અચાનક ભગવાન પાસે બેઠો હોય, એ ઘણું બધું એવું મિક્સર થાય, એટલે ડર પણ એટલો લાગે. એટલે મને એને એમ કહું કે આ સપના ના આવવા જોઈએ, દૂર રાખવા. બાકી બધા જે સપના છે એ નરી આંખે જોઉં છું, હું ઊંઘતો નથી. રાત આખી રાત જાગું, સપના જે જોઉં નરી આંખે જોઈ લેવાના, સપના પૂરા કરવાનું, પૂરું ટ્રાય કરવાનું, મહેનત કરવાની. બધાને જ કહું છું કે જેને બી સપના હોય, જેના બી એક વિચાર હોય કે મારે આ બનવું છે, તો કોઈ નસીબ બસીબ કોઈ આ બધી વાતો છે નસીબની. હું એમ માનું છું કે સપના પૂરા કરવા હોય જીવનના તો નરી આંખે જોવાને પાકી મહેનત કરો, અને કયા ગોલે ક્યાં જવાનું છે ને અને પ્રોપર એ જગ્યાએ પહોંચવાનો ટ્રાય કરો, પહોંચી જશો. દેવ પગલીના જીવનની શરૂઆત સફળતાની, એટલે જીવનની શરૂઆત ગીતકાર, એની પહેલાંમાં હું એટલે નથી જવા માગતો કે એના વિશે ખૂબ બધી વાર બોલાયું છે, ખૂબ બધા લોકો જાણે છે. ક્રિકેટર થવું હતું, અક્ષય કુમારને ત્યાં પગથિયા ઘસ્યા, સુનિલ શેટ્ટીને, કારણ કે ખૂબ બધું મારે જરાક નવું જાણવાનો પ્રયાસ છે. એટલે એ શરૂઆત જે થઈ તારા ગીતોની ભાઈ, એ લિરિસિસ્ટમાંથી મ્યુઝિક ડિરેક્ટર, અને તો એ ફોક સ્ટાર, તારી પહેલી એન્ટ્રી ફોક સ્ટાર તરીકે હતી, ફોક સોંગ્સ. અને એમાં શરૂઆતના બધા ગીતો મેં જે સાંભળ્યા છે એમાં એ નોર્થ ગુજરાતનું ફોક દેખાય. એ ફોક સ્ટારમાંથી રોક સ્ટાર સુધીની સફર, એમાં જે ચેન્જ આવ્યો એ કોન્શિયસલી જાણી કરીને ચેન્જ લાવ્યો કે અજાણતા આવી ગયો? નહીં, લાવ્યો એટલા બાય ડિઝાઇન. અને કેમ? હા, એ પ્રોસેસ મને જાણવા માટે. એટલા માટે કે મેં જ્યારે હું સિમ્પલ સોબર થઈને અમારે ઘિયોડમાં રામબાજી પદયાત્રી જે જાય ને એમાં ઘિયોડમાં કેમ્પ લાગે છે. ઘિયોડ ગામમાં અમારા ચિલોડાથી નવઘણભાઈ કરે છે નાગલધામ ગ્રુપ. ત્યાં હું એઝ એ સેલિબ્રિટી તરીકે ગયો હતો, એઝ એ સિંગર નહોતો, ત્યારે એક્ટર હતો. અને ત્યારે મેં કંઈક હાઈ ફાર્મ એનર્જી કંઈક પરફોર્મન્સ આપી દીધું હતું. તો એમના જે ટીમના નવઘણભાઈની જે ટીમ હતી ને એમાંથી મને એક કોઈકે કીધું કે આજથી તમારું નામ RS. મેં કીધું RS એટલે શું? રોક સ્ટાર. રોક સ્ટાર એટલે શું? કે રોક સ્ટાર એટલે ચેક કરજો, રોક સ્ટાર એટલે શું ખબર નહીં પડતી? ના. તો રોક સ્ટાર એ બહુ મોટી વસ્તુ છે, તમારા દેખાય છે. તો કીધું હવે આપણને ખબર પડતી નથી કે રોક સ્ટાર શું કહેવાય છે, પણ એટલી ગેરંટી આલું છું કે રોક સ્ટાર શું છે મને ખબર નથી, પણ મારું નામ રોક સ્ટાર તરીકે આ નામને બ્રાન્ડ કરી નાખી છે, મારા નામથી જ ઓળખાતું છે. પછી ઘણા લોકો રોક સ્ટાર લગાવે છે, પણ રોક સ્ટાર નામ આવે દેવ પગલી ફર્સ્ટ યાદ કરવામાં આવે છે. યસ, નો ડાઉટ અબાઉટ ઇટ. અને ઘણા લોકો એવું કમ્પેરિઝન પણ કરે છે કે દેવ પગલી એટલે બાદશાહ, જે હિન્દીમાં ફેમસ છે, ગુરુ રાંધાવા. બાદશાહ પરફોર્મ કરે એટલે એક સાથે ઓડિયન્સમાં 50,000 લોકો હોય, 25,000 લોકો હોય, જથ્થાબંધ લોકો હોય. એવું ગુજરાતમાં બહુ ઓછું થાય છે. અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં એવું ક્રાઉડ કાં કથાઓમાં હોય અથવા ડાયરાઓમાં હોય. પણ રોકસ્ટાર દેવ પગલીએ જ્યારે પરફોર્મ કરવાનું શરૂ કર્યું ત્યારે પહેલી વાર કેટલું ઓડિયન્સ હતું, અને હવે ડ્રીમ, વિઝન, અલ્ટિમેટ સપના શું છે કે કેટલું ઓડિયન્સ હોય સામે અને પરફોર્મ કરવું છે. બહુ મસ્ત વાત કરી. એની વાત મારા હાથમાં છે કે મેં ગાવાનું જ્યારે યુનુસ પહેલા ત્યાં મેં 9મું નોરતું જ્યારે કલાકારો મને બ્રેક નહોતો આપ્યો, હું યુનુસભાઈ પાસે ગયો, એમને મને ગવડાવ્યું. અને ત્યારે 9મું નોરતું મેં ગાયું અને ₹1,00,000 ઘાઘરો લખાયું ગીત. મેં ત્યારે વચન લઈ લીધું હતું કે હવે ઓનલી ગીતો જ ગાઈશ અને હવે લાઈવ પ્રોગ્રામ નહીં કરું, લાઈવ પરફોર્મન્સ નહીં આપું. ઓકે. કેમ નહીં આપું? કે હવે મારી પોતાની ફેસ વેલ્યુ બનાવીશ. ચહેરા બિકતા હૈ, ચહેરો બનાવીશ, બજારમાં આવીશ ત્યારે ગાવાઈશ. એના વગર ત્યારે મેં 17, 18, 19, 20, 21, 22, 23 સુધી મેં ગાયું નથી લાઈવ પરફોર્મન્સ કરે બિલકુલ નહીં. મને ભાઈબંધી કોઈ બોલાવે તો અડધો કલાક એડમિશન જઈ અને દોસ્તીમાં રૂપિયા વગર જતો રહું. બાકી 2.5 લાખ 5 લાખ આપવા તૈયાર હતા, પણ મને કોઈ ઇન્ટરેસ્ટ નહોતો પૈસામાં કે નહોતો ઇન્ટરેસ્ટ પબ્લિકમાં જવાનો. કેમ કે મને એટલી ખબર કે મારે ₹1,00,000 2 લાખનો પ્રોગ્રામ લઈ અને મારે એટલું લોકલ નથી થવું
કે પછી મારે કાલે 25 લાખ ભાવ કરવો હોય તો તારે મારો ભાવ નહીં બને. એટલે મેં મારો ચહેરો બનાવ્યો અને 2024માં મેં સ્ટાર્ટ કર્યું, જે મારી સાથે ખેલ થયા પછી અને ભગવાન પેલો જે ગળામાં હા, લોકોએ હા, પીવડાવી દીધું હતું, એ જાણે. થયું. અને એના પછી મેં ખેલ કર્યો. મેં મારા ગુરુને કીધું કે હવે મારે આખું ઇન્ડિયા જોઈએ, ઇન્ડિયાની વર્લ્ડ જોઈએ, બધું મળી ગયું છે. તો આવતા ગયા વર્ષે 2024ની નવરાત્રી મારી જીઓ સેન્ટર એટલે અંબાણીના ઘરે હતી. 2 દિવસ હું ત્યાં હતો અને એના પછી મેં ચાલુ કર્યું. એટલે અત્યારે હું જે બનાવી રહ્યો છું, અત્યારે જે મારા રોકસ્ટારના ગરબા, ગોલ્ડન વોઇસના ગરબા, જે અત્યારે મારા રોક ગીતો આવી રહ્યા છે, જે પ્રોપર માઇકલ જેક્સન સ્ટાઇલના ગીતો છે. એવું એકાદ ગીત સંભળાવો અને આસેડાથી અંબાણીના ઘર સુધીની સફર, એ ફોક સ્ટારથી લઈને રોક સ્ટાર સુધીની સફર હજી ખૂબ આગળ વધે એવી ઈશ્વરને પ્રાર્થનાઓ, અમારા બધાની શુભકામનાઓ. પણ એવું એ સ્વેગ આજકાલ નવો એક શબ્દ છે, એ જે ગીતો આવી રહ્યા છે, હા, જો અલાઉ હા, થઈ એ શકે તો એટલા એટલે માટે કહી આઈપીઆર શકું ના કે વેટ એન્ડ વોચ એટલા માટે કહી રહ્યો છું કે એક તો પરમ મિત્ર ખોયો છે મેં મારા ગાવા ટાઈમે. યુનુસભાઈને ખોયા છે, જે દાંડિયા કિંગ હતો. સમજી મેં શકું એક છું. બીડું ઝાપડું છે કે હું હવે દાંડિયા કિંગ થઈશ. બીજું કે હું જે હવે આપી રહ્યો છું એ દેવ પગલી આજ સુધી તમે જોયો છે, એ દેવ પગલી હું તો એમ કહું છું કે 50% હતો. ઓકે, હવે જે આવે છે ને તાંડવ કરવા આવે છે અને પ્રોપર તાંડવ થશે. અને એમાં પહેલાં મેં એવી જ કીધું હતું કે ભાઈ ગુજરાતી કલાકારો મને નાના કોઈ ચાન્સ નહોતા આપતા, તો મોટો સુધી અડી ગયો હતો. હવે ઇન્ડિયાના જેટલા બી કલાકાર છે ને, ઇન્ડિયાને એ હોલિવૂડના જેમ કે ટોમ ક્રૂઝ છે, જે સ્ટાર કહેવાય, પછી જસ્ટિન બીબર છે, શકીરા છે, કિમ જોન્સ, આ બધા જેટલા બી છે ને, હવે એમને અડવાની વાત થાય છે. પ્રોપર હોલિવૂડના સોંગ ગાવા થાય છે. ભલે ઇંગ્લિશ નથી આવડતું, પણ ઇંગ્લિશ ગીતોનો પાયો નાખી દીધો છે. ટૂંક સમયમાં એનો પ્રભાવ દેખાશે. આપણે શરૂઆતમાં શૂટ શરૂ કરતા પહેલા વાત થઈ હતી કે અંગ્રેજી સાથે આડવેર નથી પણ નથી આવડતું, અને હમણાં તે કહ્યું કે ઇંગ્લિશ ગીતો કરી રહ્યો છે. તો એ ઇંગ્લિશ ગીતોમાં ક્યાંય મૂળ તો આપણા વતનના, આપણી કલ્ચરના, આપણા પોતાના મ્યુઝિકના, તો એ ઇંગ્લિશમાં એ કલ્ચરને આગળ એડપ્ટ કરીને લઈ જાય છે કે ના એ કલ્ચરને એડપ્ટ કરીને અહીંયા એ જે માગે છે ને, એ લોકો જે માગે છે ને, હા, એ આપી રહ્યો છું. ઓકે, કે અહીંયા મેં જેટલું જોતું હતું ને એટલું ગુજરાતને આપી દીધું. મેં ધાર્યા કરતાં વધારે આપી દીધું. તો ક્યાંક બહુ ખટકું છું એક કાંટાની તરફ લોકોને. હા, કેમ કે ક્રિએટિવ માઇન્ડ છે કે સાલા નવું કરે છે, અને જે નવું કરતો એને દબાવ બહુ આવે. કેમ કે એક પેનલ બની ગઈ છે. પેનલો એવી છે કે 25 જણાની 20 જણાની પેનલ છે કે આ સિંગર હોવો જોઈએ, આ રાઇટર હોવો જોઈએ, આ ડિરેક્ટર હોવો જોઈએ. સપોઝ કે કોઈ પ્રોડ્યુસર નવો આવ્યો તો પ્રોડ્યુસરને એવું બાંધવામાં આવે છે કે તમારે આ કલાકાર જોડે કામ કરવું તો અમે તમને ગીતો નહીં બની આવે. આ પેનલ છે. આવું પોલિટિક્સ ચાલે છે ગુજરાતી પ્રોપર ચાલે, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પ્રોપર. એમાં દેવ પગલીને લગભગ 99% પસંદ કરવામાં નથી આવતો. કારણ ઈર્ષા અને સાથે ખબર છે કે આ ગુસ્સે ને બધું લઈ જશે. આ ચાલ્યો ને તો પછી તેને રોજી રોટી બંધ કરાવશે. પણ મારી ભાવના એવી છે, પછી રોટી બંધ નથી કરાવી. નવા લોકોને મળે. હા, મેં મારા અત્યારે ચાલુ કર્યું છે 100 સ્ટાર ઊભા કરવા છે મારે. અચ્છા, મારી મારી ઓફિસમાં અત્યારે જે 12 મહિનાથી હું 6 મહિનાથી કામ કરી રહ્યો છું, એ 100 સ્ટાર ઊભા કરવા છે નવા. કેમ કે કાલ ઉઠી હું જીવું, મને ખબર નથી, હું આજીવનમાં અમરપાટો લઈને નથી આવ્યો, પણ 100 કલાકારમાંથી 50 તો તૈયાર છે. મને યાદ તો કરશે કે અમને તૈયાર કરવા અમારો ગુરુદેવ પગલી હતો. ક્યાં વાત છે. એટલે આ મારી ભાવના છે. એટલે એમને તૈયાર એટલા માટે કરી દો કે કદાચ મેં તૈયાર કરેલો મને મારવા આવશે તો મેં એમને એમ કીધું તમારે મારવાની મને જરૂર નહીં, હું જ તમારો દુશ્મન, મને ઓવરટેક કરી નાખો. મેં જેટલા રેકોર્ડ બનાવ્યા છે ને મારા તોડી નાખો. બરાબર. અને મારા તોડશો ને એટલે તમે બધાને તોડી નાખે. બરોબર છે. આ મારો ટાર્ગેટ ચાલે છે અને પ્રોપર પહોંચી જઈશ. તો આ ઇંગ્લિશ ગીતો કેટલા આવી રહ્યા છે? 100 સોંગ આવી રહ્યા. કેટલા સમયમાં? સમથિંગ 2 વર્ષ લાગશે. 2 વર્ષમાં આવી જશે. પણ જસ્ટ આ મહિનાની અંદર મેં ગીત રિલીઝ થશે મારું. ઓકે, નામ નહીં આપી શકું કેમ કે અત્યારે મેં એનું ટોટલ મ્યુઝિક થઈ ગયું છે. મેં ગાઈ પણ નાખ્યું છે, કમ્પોઝ પણ તે જ કર્યું છે. હા, મેં જ કર્યું છે. અને ટાઇટલ નામ એટલા માટે નહીં કહેવા માંગતો, પણ આયા પછી 3 મહિના પછી અપડેટ મળી જશે લોકો. લખ્યું કોણે? મેં જ લખ્યું છે. અચ્છા, ઇંગ્લિશ પણ લખ્યું છે? નહીં. હા, ઓકે. મારી સાથે એક આર્ટિસ્ટ 2-3 તૈયાર કર્યા છે, પ્રોપર ઇંગ્લિશ છે. એમને જોડે મેં મારી ભાવના લખી કે મને આવું જોઈએ છે. એને ટ્રાન્ઝેક્શન ઇંગ્લિશ કર્યું છે. ઓકે. અને મેં પ્રોપર એ રીતે જ ગાયું. શબ્દો નહીં પણ જો ધૂન પણ સાંભળવા મળે તો મજા આવશે. નહીં કહી શકું એટલા માટે કરવું પડશે. આ એટલા માટે નહીં કહી શકું, આ બહુ કોન્ટ્રાક્ચ્યુઅલ બહુ મોટો પ્રોજેક્ટ છે અને એટલા માટે ના કહી શકું કેમ કે આવ્યા પછી
લોકોને આ વાત કરવી એટલા માટે નથી કરવી, પણ તોય મેં કહી એટલા માટે મને ઓરા અહીંયા બોલવરાવે છે એટલે બોલી ગયો. પણ આવ્યા પછી લોકોને ખબર પડશે કે આને ગુજરાતી ને ઇંગ્લિશ બોલતા, ગુજરાતી બરોબર બોલતા નથી આવડતું, આ ઇંગ્લિશ કેવી રીતે ગઈ શકે, એક આખો કે ડોળા ફાટી જાય. આભા થઈ જાય લોકો. યા તો એક દેવ પગલીના જીવનનો પહેલો પડાવ ગીતકારમાંથી સંગીતકારમાંથી હવે ઇંગ્લિશ એટલે રાજ્યના સીમાડાઓ ઓળંગીને દેશના ઓળંગીને દુનિયાને અડવાની કોશિશ. એ દરમિયાનમાં વચ્ચે એક નવો દેવ પગલી આવે છે, એક્ટર. એ ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે? એક સાથે 3-4 વસ્તુઓ પૂછી જ લઉં, હાથ લગી. એક્ટિંગનો કીડો ક્યાંથી સળવળ્યો, કેમ? એક્ટિંગ છે ને, સાચું કહું તો એના પહેલાં એક વાત મારી પતાવી દઉં, તમારી વાત ચાલતી રહે ને પ્લીઝ. 2009 છે, 12 તારીખ છે સમથિંગ. માઇકલ જેક્સનને બહુ ફોલો કરતો હતો. એની કોરા ચોપડી લાવું, એમાં માઇકલ જેક્સનના જે કાળીઓ હતો પહેલાં, એના મેં બધા જ ફોટા મારા બુકમાં મેં સાચવતો અને ફેવિકોકથી ચોંટાડી રાખતો. અને હું એને પૂછતો એમ કે માઇકલ જેક્સન. હું સિંગર નહોતો એક્ટરમાં મારું નામ કે એવું નામ જ નહોતું. 2009 એક્સપાયર થઈ ગયા છે. હું નાનપણથી માઇકલ જેક્સનનો આશિક હતો. ઓકે. માઇકલ જેક્સન જે દિવસે મર્યો ને ત્યારે એની દફન વિધિ ચાલતી હતી, અને મેં એ બુક આખી દિવાસળીથી સળગાવી હતી, અને એ સળગતા આગ ઉપર વચન આપ્યું હતું કે તું મરી ગયો છે, આજની તો કાલ હું માઇકલ જેક્સન બનીશ. આવું વચન મેં 2009 એ મર્યાના એ દિવસે આપી દીધું હતું પોતાની જાત. પણ હું અત્યારે એટલે મારી પ્રોસેસ એ ચાલુ છે કે કાલની મને ખબર નથી કે માઇકલ જેક્સન પછી બીજો માઇકલ જેક્સન આવ્યો નથી, પણ મારો ભોળિયાની કૃપા રહી, કેમ કે એ તો આદિ અનાદિ છે, ધારે કરી શકે છે. મારી ભાવના સાચી છે, મારી નીતિ સાફ છે, મારે કંઈક કરવું છે. લોકો 1 કરોડ નહીં પણ 1 લાખ લેતા ડરે છે. ગુજરાતના કલાકારો 1 લાખ 10 લાખ લેતા થયા છે, બધા 1 કરોડ પહોંચે તો અહોહો થઈ જશે, હો થઈ જાય. ઓહો. બોલિવૂડના 100 થી 1.5 કરોડ પહોંચે. મારે 100 કરોડ લેવા છે. 100ના આ જમાનો મારે લાવવો છે. 100ના 100 કરોડ મને આપવા તૈયાર થવા જોઈએ. જો જસ્ટિન બીબર માણસ જ છે દાદા. હા બિલકુલ. હા, એ કઈ ઉપર મંત્ર ત્યારથી ઉત્પન્ન થયેલો માણસ નથી. બરોબર, રોટલી તને 2 ખાવા જ જોઈએ છે, એ જ આપણે છે એમ છે. તો એ જે ટાર્ગેટ, એ વસ્તુ એ જો બની શકતા હોય, હું કેમ નહીં? બિલકુલ. માઇકલ જેક્સન થવાની સફરમાં અને માઇકલ જેક્સનના હોવામાં સૌથી મહત્વનો છે એનું કેરેક્ટરિસ્ટિક. જી. ડાન્સર, માઇન્ડ બ્લોઈંગ પરફોર્મર. જેમ ગીતો લખવાની પ્રોસેસમાં સરસ્વતીએ સિદ્ધિ આપી, કમ્પોઝ કરવાની સિદ્ધિ આપી, સેમ માઇકલમાં હતું બધું. હા, એમ ડાન્સ વિશેની કેવી તૈયારીઓ પરફોર્મન્સ? માઇકલ જેક્સન એ જે એની સ્ટાઇલ હતી ને, જે રીંગો નાખી જે નમવું, ડાન્સ કરવો, એ જે સ્ટાઇલ હતી, હું એ નથી. પણ મને એટલી ખબર પડે કે હું 6 કલાક સુધી કંટ્રોલી નાચી શકું છું અને ધારે કરીશું. મને હું 6 કલાક થાકતો નથી. તો ડાન્સ સ્ટાઇલ પોતાની ડેવલપ કરી છે? હા, મારા એવા આલ્બમ તમે જોઈ શકો છો કે જે ફની છે. લોકોને મારા સ્ટાઇલ બહુ ગમે છે. દેવું પગલે આ કરે એટલે સારું લાગે. એટલે ફની સ્ટાઇલ છે, અને જે રમવાની સ્ટાઇલ મારી જે છે, મને ફ્લોલેસ છે. હા, એ નોલેજ છે કે કઈ વસ્તુ મારે ક્યાં પીરેસ છે. પ્લસ મને બીટીની બહુ ખબર પડે છે કે કયા બીટમાં કયો ખેલ કરવો. પ્લસ બીજી વાત કે લગભગ છે ને પોપ સ્ટાર કહેવાતો હતો. કોણ? માઇકલ જેક્સન. હું પહેલેથી રોક સ્ટારથી જ કહેવાઉં છું. એ પોપ સ્ટાર કહેવાતો હતો. તે મને એમ કહેલું કે હવે મને પોપ સ્ટાર મારું બનવું નથી, પણ માઇકલ જેક્સન જરૂર બનવું છે, પણ રોક સ્ટારને લઈને બનવું છે. કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક એવું આઈટમ, એવી માણસ. આપણે આઈટમ જ કહીએ બધા, કઈ વાંધો નહીં. મારો બેટો કે ઇંગ્લિશ સોંગ ગાતો થઈ ગયો, એક સ્તબ કરવા છે, અને એનો સમય હું છેલ્લા 2 વર્ષથી બોલું છું કે મારો પણ સમય લાય મારી માં, ટોમ ક્રુઝનો રેકોર્ડ તોડાય મારી માં, માઇકલ જેક્સનનો આ ગાઉં છું દરેક સાનિધ્યમાં, દરેક પ્રોગ્રામમાં. અને મને એવું લાગે છે મારા શિવે મારું વાપરી લીધું છે. ગીતો ચાલુ થઈ ગયા છે, લખાવાના ચાલુ થઈ ગયા છે, ગવાવાના ચાલુ થઈ ગયા, રિધમ વર્ક ચાલુ થઈ ગયું છે, એ જ મ્યુઝિક વર્ક થઈ ગયું છે. એટલે મને એમ લાગે છે જો આટલું ભગવાન કરાવી શકતો હોય ને, તો મને એમને અડતે વાર હવે નહીં લાગે. કૃપા રહી તો ઉપરવાળાની. એક તબક્કો જીવનમાં એવો આવે
ક્યારેક ઈશ્વર કરે ના આવે, પણ આવે કે બધું જ ચાલ્યું જાય, ગુમ થઈ જાય જીવનમાંથી. નેમ, ફેમ, નામ, દામ બધું જ ગુમ થઈ જાય અને ફરી પાછા એ જ આસેડાવાળા દેવપુરી ગોસ્વામી થઈ જવાનો વખત આવે તો એમાં એ પરિસ્થિતિમાં જાતને બેલેન્સ કરી શકાશે? અને કરી શકાય તો કઈ રીતે કરી શકાય? સાચું કહું ને સર, જી. તો સ્ટ્રગલ હું ઘણા વર્ષોથી કરું છું અને આ તબક્કા છેલ્લે દર 4 મહિને 5 મહિને આવે જ છે. અચ્છા, દર 4-5 મહિને આવે છે. હું ચાલ્યો, ચાંદ તક જઉં પછી ઘેર ભેગો થાવ, હા, વળી ચાલ્યો, વળી ઘેર ભેગો થાવ. હા. ચાંદવાલા મુખડા આપ્યા પહેલા મારા 5,000 ભાવ થઈ ગયો હતો, જ્યારે 2 લાખ લેતો હતો એની જગ્યાએ 5,000 રૂપિયા પર એક સોંગ ને ખાલી 5,000 5,000 રૂપિયા. ભાવ આવી ગયો હતો મારો. એટલે મેં કીધું ઓકે 5,000 ભાવ આવ્યો છે, હવે 5 લાખે પહોંચવાનું છે. અને ચાંદવાલા મુખડા આપ્યા પછી દિવ્ય ભાસ્કરમાં મેં મારું ઇન્ટરવ્યુ આવ્યું હતું, એમાં મેં ધાર્યો હતો કે હવે દેવ પગલી 25 લાખ રૂપિયા લેશે. ત્યારે ભાવ આપી દીધો હતો. ફરી ચાલ્યો, ફરી ડાઉન થયો. છેલ્લા 1.5-2 વર્ષથી પછી મારી સાથે જે ખેલ થયો ને બધું થયું, એટલે 2-3 વર્ષ ટોટલ ડાઉન ચાલુ છે. અત્યારે યુટ્યુબ પણ ડાઉન ચાલે છે. હવે જે દબકો ચાલુ થાય છે, હવે 25 લાખનો ને 25 કરોડનો ડાઉન ચાલુ થાય. કદાચ 25 લાખમાં મને નપાસ કર્યો ભગવાને, તો 25 કરોડ આપવાના. હવે 25 કરોડ એને હાલવા છે ને, એટલે મને પાછો પાડ્યો છે. અને મને મારી પાસે પૈસા હોય કે ના હોય, મારું સ્ટારડમ હોય કે ના હોય, હું પહેલેથી જ જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છું. એ મારા મિત્રોને પૂછી શકો છો, કે તમામ મીડિયા ન્યૂઝને પૂછી શકો છો, તમામ મિત્ર વર્તુળને પૂછી શકો છો, તમામ મારા જે લાઇનમાં મિત્રો છે એમને પૂછો, મારા ફેમિલી પૂછી શકો છો કે દેવાને કોઈ ફરક પડતો નથી. કે પછી કેમ કે નામ હોવા છતાંય હું એટલો લોકલ રહું છું અને મને એ ફરક જ પડતો નથી. પણ મને એટલી ખબર પડે છે કે મારે કઈ જગ્યા દિશા પર મેં પકડેલો છે 8 વે હાઈવે. મને ખબર છે, ભલે 8 વે મારો અટકી ગયું, મારું પંચર પડ્યું છે ગાડીમાં, તો મારું બીજું વ્હીલર પડ્યું છે પાછળ, સ્પેર વ્હીલ મારે ફિટ જ કરવાનું છે. આટલી વાર લાગશે. દેવ પગલીના 2 સ્વરૂપો ખૂબ સશક્ત છે. પેલો ભગવાને 2 હાથે વરસાદ કર્યો છે, એક લેખન પર, કાવ્ય લેખન એટલે ગીત લેખન પર, અને એક ગાયકી ઉપર અને કમ્પોઝિશન. આમ તો 3. જ્યારે તું ગીત લખે અને પછી ગીત બનાવે, મ્યુઝિક બનાવે, બંનેનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. જનરલી લોકો સાંભળે સારા શબ્દો, પણ જો સારા કમ્પોઝ ના થયા હોય તો ના મજા આવે. તારી દ્રષ્ટિએ બેમાંથી વધારે ઇમ્પોર્ટન્ટ શું? કમ્પોઝિશન કે શબ્દો? કમ્પોઝ. કેમ? કેમ કે ધૂન સારી હશે ને તો શબ્દો સારા જ લાગશે. અને મેં બધાને કહું છું કે સલમાન ખાન હોય કે અમિતાભ બચ્ચન હોય, એમના પિક્ચરમાં સ્ટોરી મજબૂત નહીં હોય ને, તો એ પિક્ચર ગમે એટલું મેકિંગથી સારું કર્યું છે ને, વાર્તા મજબૂત નહીં હોય તો એ ફ્લોપ જ છે. એવી રીતે ગીત સેમ છે, સારું લખાણ, સારું કમ્પોઝ નહીં થયું હોય ને. આજે તમને હું એક મ્યુઝિક ડિરેક્ટરની યાદી આપું, તમને હું પ્રશ્ન કરું છું અને તમે એમાં હા પાડશો. જી. તમને એલપી ગમતા જ હશે. બિલકુલ ગમે. રાઈટ? બિલકુલ ગમે. એલપી એટલા માટે ગમે છે કે એમણે મ્યુઝિક ધૂનો બહુ બહુ જ સરસ, અમેઝિંગ. અમેઝિંગ ધૂનો આજ સુધી. કલ્યાણજી આનંદજી તમને ગમશે જ. ગુજરાતીની વાત, અવિનાશ વ્યાસ જેવું મ્યુઝિક આજ સુધી હજી કોઈ આપી શક્યો નથી. બિલકુલ સહમત. તો કેમ ગમે છે કે એમને મ્યુઝિક એ શબ્દો સાથે એટલું મ્યુઝિક, એમને પહેલા શું શબ્દો નહોતા બનતા દાદા, પહેલા ધૂન બનતી હતી. ધૂન બનતી અને ધૂન ઉપર શબ્દો બનતા. તારે મ્યુઝિક ડિરેક્ટર શું કરે, કોઈ પણ રાઇટર 10 રાઇટરો બેસાડે, જે શબ્દો લખાય તો મ્યુઝિક ડિરેક્ટર એક જ કામ કરતો, ફાડવાનું ખાલી. નથી મજા આવતી, નહીં મજા આ રહા, નહીં મજા આ રહા, નહીં મજા આ રહા, એમાંથી એક શબ્દ ઉપર એ શબ્દ અચ્છા હે, એ મજા. એવું સેમ કામ હું કરી રહ્યો છું. હું એક ગીત 25 વખત લખું છું. તોડી રેડી કરી પછી એને તૈયાર થઈને પછી મ્યુઝિક, પછી રિધમ, પછી એનું શૂટિંગ, પછી એનું રિલીઝ. એ તૈયાર. દેવ પગલી ના મ્યુઝિકમાં અંગ્રેજી સાથે આપણને બહુ સારી દોસ્તી નથી, એવું તે પહેલાં કહ્યું. પણ તારા બધા જ ગીતોમાંથી, મોટાભાગના ગીતોમાં અંગ્રેજી શબ્દો ખૂબ સરસ રીતે આવે છે. ફોર્સફુલી નથી આવ્યા, અંદર આમ પરોવાઈને આવે છે, ઘુસેડાઈને નથી આવતા. તો એ બાય ડિઝાઇન છે કે નેચરલ કોર્સમાં આવે છે? નહીં, કે પછી બહુ પ્લાનિંગ કરીને કે નવી જનરેશનને કેપ્ચર? યુ આર અ મ્યુઝિક ડિરેક્ટર એન્ડ સિંગર ઓફ અ ન્યૂ જનરેશન. મને છે ને આવનારો વર્ગ છે ને,
અમે કીધું ને કે આ સ્ટાઇલ હું છેલ્લા 10 વર્ષથી કરું છું. હમ. ત્યારે કલાકારો જબ્બા જ પહેરતા હતા. હા હા બિલકુલ. તો આ સ્ટાઇલ મેં 5 વર્ષ પહેલા એડવાન્સ આપી દીધી હતી. હવે હું જે આપવા જઈ રહ્યો છું એ એડવાન્સ 5 વર્ષ પછી આવે કે 5 વર્ષ પછી આ ફોલોઅપ થશે. અત્યારે લોકો 1 મિલિયન 2 મિલિયન 4 મિલિયન થાય ને એટલે એમ હોહાકાર થઈ જાય. હો 5 મિલિયન. અરે ભાઈ મેં 200 500 મિલિયન આપી ચૂક્યો છું. 532 ને એક તો 500 મિલિયન આપી ચૂક્યો છું તોય મને ફરક નથી પડતો. તો 2 મિલિયન આટલા રાજી ના તો 2 મિલિયન એટલે મારા માટે કાંઈ છે જ નહીં. બાદ 20 મિલિયન મારા માટે હું 25 મિલિયન કે 30 મિલિયન સોંગ થાય ને એટલે હું એને ફ્લોપમાં ગણતરી કરું મારા સોંગને. 50 મિલિયન નીચે થાય ને એને જ ફ્લોપ ગણું છું. 50 મિલિયન ઉપર અપ થાય 50 મિલિયન એને ખાલી એમ કહું કે સારું હતું. ઓકે 100 મિલિયન ઉપર થાય એને કહું સુપર ડુપર ગીત હતું. અચ્છા એટલે ટાર્ગેટ મિનિમમ બેઝ 100 મિલિયન 100 મિલિયન થાય એટલે મને રાજી ઉભો થાય. અને મારી જિંદગીમાં મેં 700 સોંગ ગાયા છે એમાંથી 4 જ સોંગ મેં સુપર ડુપર હિટ આપે છે બાકી બધા ફ્લોપ આપ્યા છે. 4 માં ચાંદવાલા મુખડા, માટલા ઉપર માટલું, મારી આબરૂનો સવાલ અને લાખ રૂપિયાનો ઘાઘરો આ 4 જ હિટ આપે છે બાકી બધા ફ્લોપ આપ્યા છે. 25-30 મિલિયન માટે તો ઢગલા ગીતો છે જેને હું ગણાવતો જ નથી ક્યારે. કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે પોતાનું મ્યુઝિક લેબલ ચાલુ કરવું? એ સાચું કહું ને તો કે પછી આપણને બિઝનેસ ફાવે નહીં? બિઝનેસ ના ફાવવાનું રીઝન શું કેમ કે મેં છે ને એક પેલો માણસ હતી કે મારા ઉપર ઘણા લોકો આશા કંપનીવાળા પ્રોડ્યુસર મારા પાસે આશા રાખતા હોય છે કે દેવ કંઈક નવું આપશે. એ આશા એને અમર રાખવી છે, મરવા નથી દેવી. અને એની મારા ઉપર ભરોસો રહે કેમ કે જ્યારે કલાકારને ઊભો કરવામાં કોઈ પણ નવા કલાકારને કે કોઈ પણ સારું ગાય છે તો સારો કલાકાર ગાય છે ત્યારે એની પાસે કોઈ દાવ લગાવનાર પૈસા આપનાર કોઈ હોતું નથી હોતું. શરૂઆતમાં કોઈ નથી હોતું. ત્યારે પ્રોડ્યુસર એના પર દાવ લગાવે છે અને સ્ટાર બનાવે છે. એ સ્ટાર જ્યારે પ્રોડ્યુસરને પીઠ પાસે ખા મારે છે કે હવે હું પ્રોડ્યુસર થઈ કેમ કે એની પાસે ઇન્કમ આવી ગઈ, પૈસા સ્ટારડમ આવી ગયું. એટલે હું ટ્રાય એમ કરું છું કે ના કરવું સારું કેમ કે ચાંદવાલા મુખડા કે મેકઅપવાળા ભલે જણકાના પણ ગીત મારા હું ધારે તો મારી ચેનલમાં રિલીઝ કરી શકતો. બિલકુલ. હા. આ લાખ રૂપિયાનો ઘાઘરો ધારે મારા પૈસાનું ગીત બનેલું છે. અચ્છા. હા, લાખ રૂપિયાનો ઘાઘરો મેં રમેશભાઈને 20,000 માગીને કીધું મારું શૂટિંગ કરું 20,000 આપો એક ગીત મોકલું જોઈ લેજો. તો આવી રીતે મેં ગીતો આપેલા છે મારા બનેલા. પણ મને શું છે કે મારો પ્રોડ્યુસર કમાવ કેમ કે ઈ કમાશે ને તો બીજી વાર સાયકલ ચાલે. માને નહીં બીજા 100 કલાકારને 100 લોકોને રોજીરોટી યાદ છે. કલાકાર કાલ પતી જશે, કંપની વાળો ક્યારે નહીં પતે. આ સંસ્થા નથી મળતી. યાદ રાખવું જોઈએ. કંપની ક્યારે નહીં પતે, કંપનીનો પ્રોડ્યુસર ક્યારે નહીં પતે. લગ્ન કર્યા કે ક્યારે કરવાના છે? લગ્ન હતું કોણ ડિસ્ટર્બ કરે એવું સિસ્ટમ જોતી જ નહીં. મોદી સાહેબે કર્યા તો છૂટા યાદી યોગી કર્યા છે. ઇતિહાસના પન્ને લખાયેલા છે. વાત સાચી છે પણ કોઈ દિવસ પ્રેમમાં પડાયું, નિષ્ફળ થવાયું, સફળ થવાયું? નહીં, પ્રેમ ને આ બધું વસ્તુ છે ને તો ખોટી વસ્તુ નથી, સારી જ છે. પણ એ વસ્તુ એને શું સાઈડમાં એટલા માટે રાખું પ્રોપર ફોકસ શું છે કામ વર્ક છે. અને મેં કામને જ પ્રેમ કર્યો છે વધારે પડતો કે જે મને ગમ્યું છે એને સાથે. અને મેં મારા પ્રેમની જરૂર નથી પડી કે નથી મને મારા પરિવારની કે નથી મારા વ્યક્તિની જરૂર પડી કેમ કે હું કામને જ મારું પરિવાર માની લીધું છે. અને જે મારા ફિલ્ડના જે લોકો છે એ જ મારો પરિવાર છે. મેં ક્યારેય એ મતભેદ રાખ્યો જ નથી. જી. આટલી બધી સફળતા પછી જનરલી કોમન એવું આખી દુનિયાના બધા જ પરફોર્મિંગ આર્ટ સાથે સંકળાયેલા લોકોના જીવનમાં થતું હોય કે છોકરો હોય તો છોકરીઓને, છોકરીઓ હોય તો છોકરાઓ લોહીથી લખીને લથબથતા પત્રો મોકલે. એવા મળ્યા છે આપણને? અને 100 વર્ષ પહેલા બી થતું હતું ને 100 વર્ષ પછી પણ થતું રહેશે. સાચું કહું મને તો એવો મારો ચાહક કોઈ મળ્યો જ નહીં. એક ચાહક મળ્યો હતો જે ડુપ્લિકેટ દેવ પગલી. હા. કે હું તમારે દેવ પગલી જુનિયર દેવ પગલી લખાતો એને મારો કોન્ટેક્ટ કર્યો. એ મારો એક બે થઈ ગયો. અને મેં એને બોલ્યો કે તું જુનિયર દેવ પગલી શું કામ ભણે છે? નથી દેવ પગલી ભણવું, તું છો એ ભણ. હા. તારું નામ શું છે? કે ફલાણું. એ ભણ. તારા દેવ પગલી કોપી કરવી ક્યાં જરૂરી છે? દેવ પગલી છે. તું તારું કાલ ઉઠી તારા ઉપર એક ધબ્બો ના લાગવો જોઈએ કે દેવ પગલી જેવો લાગે છે. નહીં, તારી પોતાની ઓળખાણ પોતે બનાવ. એ આજે મને ભગવાન જ મારે કે યાર તમે પહેલા વ્યક્તિ બોલ્યા કે જેને દેવ પગલી ડુપ્લિકેટ છું ચોઈસ સાથે ના પાડો છો કે ના દેવ પગલી બનવા જરૂર બનવું એ ઓરિજિનલ બન. બસ તું ભણ તો ઓરિજિનલ બન. જે ઓરિજિનલ એની મજા છે. તો આપણે ફરી પાછા એકવાર ભેગા તો થઈશું કારણ કે આપણી વચ્ચે તો ખૂબ બધી વાતો બાકી જ રહી જાય છે દર વખત. બીજા લોકોની સાથે રહે છે અને તારી પાસે તો ખૂબ બધી વાતો છે કારણ કે જીવતી વાર્તા જેવું જીવન છે.
મુકુલભાઈની કવિતામાંથી એક બંધ રહી ગયો હતો. જેમ તે કહ્યું ને કે ગાતા ગાતા ઘણીવાર ભૂલાઈ જવાય, ઘણીવાર ગમતી વસ્તુઓ છે ને બહુ જલ્દી ભૂલાઈ જવાતી હોય, કારણ કે ક્યાંક ખૂણે પડી હોય. એ બંધ એ છે, એ વર્ષો જ્યારે ટચુકડી તળાવડીઓમાં તરાપો નાખી રહેવાનો વિચાર હતો. એ વર્ષો જ્યારે ટચુકડી તળાવડીઓમાં તરાપો નાખી પડી રહેવાનો વિચાર હતો. તું વાસ વાસ વિરહમાં ડૂબી રહી હતી ને હું પોશ પ્રતીક્ષાની પેલે પાર હતો. એ વર્ષોમાં રચાઈ નહોતી ભાષા, હું બૂમ પાડી બોલતો ખબર છે તને. એ જ વર્ષોમાં મને પાછલા પગો ઉગ્યા ને મારી લીસી ત્વચા સહેજ ધારદાર થઈ. અને તે મને સવારે કહ્યું કે તારી ઓફિસમાં ઘડિયાળને ઊંધી લટકાવી છે. એ વાતમાં હું ખરેખર ઊંધો પડી ગયો, કારણ કે જીવનમાં પહેલી વાર એક માણસ મળ્યો કે જેણે સમયને આમ ઊંધો લટકાવી દીધો છે. રાધર સમય માપનારા, સમય કહેનારા મશીનને ઊંધું લટકાવી દીધું છે. અને જે સમયને ઊંધો લટકાવી શકે ને એ જ સમયને સીધો કરી શકે. ઈશ્વર તને એટલી શક્તિ આપે કે એ ઊંધી લટકાવેલી ઘડિયાળ લોકોનો સમય સીધો કરે. પણ મારે એક સરસ મજાના વૃક્ષ સાથે તારું ઇન્ટ્રોડક્શન કરાવવાનું છે. એ વૃક્ષે સમય સાચવી રાખ્યો છે. એ વૃક્ષે આખા, આપણે નાનપણમાં ખબર છે પેલા પોસ્ટકાર્ડ આવતા ઘેર, જેમાં ખૂબ મજાના સરસ વૃક્ષો દેખાય આમ, અને નીચે બધા આપણી ઉત્તર ગુજરાતની બોલીમાં કહું તો ઉદા રંગના, એટલે બ્લુ કલરના ફ્લાવર્સ, બધા ફૂલ વિખાયેલા હોય. અને એક પોસ્ટકાર્ડો પરના ફોટાઓ વેચીને જ આખા યુરોપે દુનિયાને એમના ટુરિઝમનો ખૂબ ડેવલપ કર્યું ને આખી દુનિયાને દેખાડ્યું. તો એ મૂળભૂત રીતે આપણું વૃક્ષ છે, સ્થાનિક હિન્દુસ્તાનનું કાંચનાર. કાંચનાર વૃક્ષે સમયને સાચવી રાખ્યો છે. હું તને દેખાડું કાંચનાર. અને મેં એવો પ્રયત્ન કર્યો છે અહીંયા કે એવા બધા સ્થાનિક વૃક્ષોને રાખીએ. ઊંધી લટકાવેલી ઘડિયાળના રેફરન્સમાં મને યાદ આવ્યું, આ છે ને, આને પંચાંગ પણ કહે છે. ઓકે. અને આ પંચાંગના સમય પ્રમાણે બરાબર આસો સુદ એકમના દિવસે જો પંચાંગમાં એમ લખ્યું હોય કે સવારે 5:36 અને 5:36 અને 30 સૂર્યોદય થશે, તો આ એ જ વખતે ખુલે અને સાંજે 7:38-42 સૂર્યાસ્ત થાય, તો એ જ વખતે આના પાન બંધ થઈ ગયા. આ વૃક્ષે સમયને સાચવી રાખ્યો છે. ને તું અને તારો સમય દોસ્ત ખૂબ સારો થાય, હજી વધારે સારો થાય. થેન્ક યુ. એટલે આપણે ભેગા થઈને આ વૃક્ષને ભેટવું જોઈએ, હે ને? વાહ વાહ વાહ, અદભુત. અને વરસાદ પણ ખરે ટાણે આવ્યો છે. એને સાચવ્યો સમય આપણો, અને વચ્ચે રૂકાવટ ના આવે. વરસાદ, મેઘરાજા રાજી થયા છે કે તમારી વાતમાં હું આશીર્વાદ રૂપે આવ્યો છું. કેમ કે આ તો સરસ એક વરસાદનું ગીત સાંભળીને આપણે વાતને અહીંયા મુકામ આપીએ, અલ્પવિરામ મૂકીએ. એક વરસાદનું ગીત અને એક તને સૌથી વધારે ગમતું તારું ગીત. સાચું કહું તો મને કોઈના ગીતો જ નહીં આવડતા, એટલે જ મેં કહ્યું તારું ગીત. મારું ફેવરિટ ગીત. અને ત્રીજી એક ડિમાન્ડ, સોરી હું થોડોક વધારે ડિમાન્ડિંગ છું, અને પેલા જે સ્વેગ સ્ટાઇલના સ્ટેપ્સ છે ને, જે સ્ટેપથી માઇકલ જેક્સનના પગરખા સુધી પહોંચાશે, એવા સ્ટેપ પણ કરી દેખાડજો. અઘરું કામ આપ્યું છે, પણ એક વસ્તુ સંભળાવી દઉં કે જે મને ગમતું ગીત છે, જે પિક્ચરમાં હતું. અઘરું છે, જે આ વાર્તાને કોઈ લેવા દેવા નથી, જે સાંભળવા માંગુ છું, પણ કંઈક જ્યારે હું સ્ટ્રગલ કરતો હતો અને ત્યારે મને આ શબ્દ હંમેશા ગુણગાન મેં લખ્યા હતા અને એ પિક્ચરમાં આપ્યા હતા. મજદાર ડૂબીના મારા સપના થયા વેરાન, કોને કરું ફરિયાદ, હું થઈ ગયો બરબાદ, પોતાના એ મને અળગો કીધો, કિયા જન્મનો બદલો લીધો. પછી આ શબ્દ મેં એવા લખ્યા કે પિક્ચર મારા લાઈફ સાથે કોઈ કનેક્ટ નતા, પણ એ પિક્ચરમાં મેં એવા શબ્દ લખ્યા, મા બાપના મેં તો દલડા દુભાવ્યા, પાપના પોટલા માથે ચડાવ્યા, મા બાપના મેં તો દલડા દુભાવ્યા, પાપના પોટલા માથે ચડાવ્યા, માફ કરી દો મને બાપ
માફ કરી દો માને બાપ, પસ્તાવું પરવાર રે. ક્યાં બાત. પોતાના એ મને અળગો કીધો, કિયા જન્મનો બદલો લીધો. બદલો લીધો. રોકા દેવ ફગલે રેડે ફા. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઇઝ તારી દરેક વાતોમાં મારા ગળામાં મારા મિત્રો એવું કહે કે તું શહેર અને ગામની વચ્ચે અટવાઈ ગયેલો માણસ છે. મારું એવું ઓબ્ઝર્વેશન છે કે દેવ પગલી પણ ઉત્તર ગુજરાતમાં ક્યાંક હજી અટવાયેલો છે. એટલે ઉત્તર ગુજરાતનું એવું ગીત જે તારે, જેમ મણિરાજભાઈએ આપણા બંનેના પ્રિય, એમણે સનેડોને ક્યાંક શોધી ધૂળમાંથી ને બહાર કાઢ્યું, એવું કયું ગીત તું જે લઈ આવવા માગે છે ભવિષ્યમાં ઉત્તર ગુજરાત? એવું એક ગીત એ આખું સાંભળવું છે, જેટલું યાદ હોય. ભૂલી જવાય તો બધી ભૂલવાની છૂટ છે. જેમ સાચું કહું ને તો મને છે ને, હું જ્યારે મારા ગામ વચ્ચે ગોધરા વચ્ચે જ ગીત ગાતો, અને મારા ગામના રબારી ભાઈઓ બધા મને ગવડાવતા, અને મને એક જ ગીત આવડે, અને એ ગીત જોગાજી ઠાકોરનું છે. હા હા, હું લાઈવમાં પણ બોલ્યો છું, ઇન્ટરવ્યુમાં પણ બોલ્યો છું, પોડકાસ્ટમાં બોલ્યો છું. જોગાજી ફેવરેટ કલાકાર, જોરદાર. મારે તો આખા વાત જ અલગ હતી. જુદી પણ જોગાજી મને ગમતા હતા. અને એમના જેમ કે મુન્ના રાજા મને ગમતો હતો, ખૂબ ગમતા હતા. જે કે મા આદ્યશક્તિના અંબાજીના એને એવા બધા ગીતો ગાયા છે. જે કે મુન્નાને મને કે અરે મમ્મી મારે જાવું છે અંબાજીના મેળે, મમ્મી મારે જાવું છે અંબાજીના મેળે. હા, અને હેડ રેલગાડી તું અંબાજી, મારી અંબે માની યાદ આઈ. આજે આ ઉત્તર ગુજરાત ફેવરેટ ગીત છે. પણ મને જોગાજીનું ગીત પસંદ આવતું, જે હું ઓલવેઝ કહું છું. અને હું પહેલું ગીત આ બરણી વગાડતાનું ગાતો. એક ટેડેરું રાય નોમનું ટેડેરું, મારા બાપાનું નોમ તું લેજે રે રાય નોમનું ટેડેરું.